मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में अरमां यही कुछ कर जाए कुछ कर जाए। सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे, सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे। अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। स्पेशल गुड इवनिंग माय फ्रेंड, हूँ रवि बारोट एआईसीएस ना प्लेटफॉर्म पर आप सबનું हार्दिक स्वागत करूं છું। इट्स अ पार्ट ऑफ विश्वास एज्युकेशन माय फ्रेंड। तो साउंड बराबर प्रॉपर છે तो थम्स अप કરી દો કે સર ડન, અને ફટાફટ શેર અને લાઈક કરી દો। આજે એકદમ મજા આવવાની છે। परसेंटेज माय फ्रेंड, मुश्किल वक्त मजबूत बना देंगे। टैगलाइन જોઈ લો તમે, मुश्किल वक्त मजबूत बना देंगे, शून्य से शिखर तक, मतलब एकदम जीरो थी हाई लेवल સુધી જઈશું મિશન જીપીએસસી ના અંદર માય ફ્રેન્ડ અંતર્ગત। બરાબર, જે આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે તો ફટાફટ સેશનને શેર કરી દો। તો પહેલા સમજી લઈએ બેઝિક કે સર ટકાવારી શું હોય છે, પર્સન્ટેજ કોને કહેવાય। બરાબર, ચર્ચા કરીએ માય ફ્રેન્ડ પર્સન્ટેજની કે બેઝિક વસ્તુ છે કે સર પર્સન્ટેજ કોને કહેવાય, પર્સન્ટેજ શું હોય છે। તો ટકાવારીની ચર્ચા કરીએ। પર્સન્ટેજ पहला बेसिक समझी लो અને સેશન ને શેર કરતા રહેજો મિત્રો, બહુ બધી મજા આવવાની છે। એક એક કોન્સેપ્ટ ક્લિયર કરીશું ટોપિકમાં। ટકાવારી, હવે સર પરસેન્ટેજ કે ટકાવારીનું મતલબ શું હોય છે, તો બેઝિકલી તમને નામથી ખબર પડતી હશે કે સર પરસેન્ટેજનું મતલબ શું છે કે કોઈ પણ વસ્તુ 100 માંથી ગણવામાં આવે એને આપણે ટકાવારી કે પરસેન્ટેજ કહીએ। બેઝિક વસ્તુ છે। परसेंटेज मतलब प्रति અને શત मतलब 100। तो 100 માંથી કોઈ પણ વસ્તુ ગણવામાં આવશે એને આપણે શું કહીશું, પરસેન્ટેજ। એક બેઝિક વસ્તુ છે સર। પરસેન્ટેજ ને જ્યારે આપણે સોલ્વ કરીએ, જેમ કે તમે જોયું હશે કે મને જો 50% છે તો 50% ને કઈ રીતે સોલ્વ કરશો, તો સર આ 50 આવશે અને નીચે આ પરસેન્ટેજ નું શું આવશે 100। તો 50% ને તમે શું લખી શકો છો, 50/100। હવે સર અહીંયા પરસેન્ટેજ માં એક ફ્રેક્શન વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે કે સર ફ્રેક્શન વેલ્યુ શું હોય છે એ સમજી લો। અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહીએ ફ્રેક્શન વેલ્યુ, તો જેમ કે મેં લખ્યું છે 50%, તો જો 50% ને મને જો ફ્રેક્શન વેલ્યુમાં કન્વર્ટ કરવાનું હશે તો હું આને લખી શકું છું 50/100, 50/100। અને 50/100 ને જો ફરીથી મને સિમ્પ્લિફાય કરીને લખવાનું હશે તો 50% ની ફ્રેક્શન વેલ્યુ આવે છે માય ફ્રેન્ડ 1/2। ક્લિયર છો? આને જ આપણે શું કહીએ, ફ્રેક્શન વેલ્યુ કહીએ। मतलब 2 માંથી 1 માર્ક્સ, ટોટલ સંખ્યા શું છે 2 અને 2 માંથી 1 માર્ક્સ આવે છે એને શું કહીશું આપણે 50% ફ્રેક્શન વેલ્યુ। તો એક ટેબલ લખાવું છું માય ફ્રેન્ડ। પહેલા ફ્રેક્શન વેલ્યુની ટેબલ સમજી લો કે સર ટેબલ શું છે। જેમ કે મને 1 નું લખવાનું છે તો આનું મતલબ હોય છે 100%, બેઝિક છે। જો મને 1/2 લખવાનું છે ફ્રેક્શનમાં તો આને આપણે કહીએ છીએ 50%। 50% ની વેલ્યુ કોના બરાબર, તો 1/2 ના બરાબર। સર 33.33% या પછી 33 1/3% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી હશે, તો આ હશે 1/3। આ તમને યાદ હોવું જોઈએ, કેમ કે તમારે જો પરસેન્ટેજ ને ઈઝી વે માં સોલ્વ કરવાનું હોય વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર, તો તમને આની ફ્રેક્શન વેલ્યુ ખબર હોવી જોઈએ કે 33.33% કોના બરાબર હોય છે, તો 1/3। જો 25% ની વાત કરું તો 25% કોના બરાબર હશે સર, 1/4 ના બરાબર। આગળ 20% ની વાત કરું તો 20% કોના બરાબર હશે, તો સર 1/5। નેક્સ્ટ વાત કરીએ સર 16.66%, યા પછી આને આ રીતે બી લખી શકું છું 16/2/3%। બંનેની વેલ્યુ સેમ હોય છે અને આની વેલ્યુ કોના બરાબર હોય છે, તો સર 1/6 ના બરાબર। બરાબર, ક્લિયર છો સર? 14.28% કોના બરાબર હશે, તો આની ફ્રેક્શન વેલ્યુ હોય છે 1/7। આગળ ચર્ચા કરીએ માય ફ્રેન્ડ 12.5%, 12.5% આ કોના બરાબર હશે, તો 1/8 ના બરાબર। આગળ જો ચર્ચા કરું 11.11% ઇઝ ઇક્વલ ટુ 1/9, અને જો 9.09% લખવાનું હશે તો આને હું 1/11 લખી શકું છું। બેઝિક છે। જેટલી ફ્રેક્શન વેલ્યુ હું ટેબલ, જેટલી ફ્રેક્શન વેલ્યુ અહીંયા લખું છું એ તમારે યાદ રાખવાની છે। આનું સ્ક્રીનશોટ પણ લઈ લેજો। બરાબર, એક વખત ફરીથી જોઈ લઈએ કે સર 1/2 50%, 33.33% 1/3,
25% ની ફ્રેક્શન વેલ્યુ 1/4 એઝ ઇટ ઇઝ 12.5% 1/8 11.11% ઇઝ ઇક્વલ ટુ 1/9 એન્ડ 9.09% ઇઝ ઇક્વલ ટુ 1/11. તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ડન, ક્લિયર. હવે સર નેક્સ્ટ જોઈ લઈએ. માની લો કે મને 8.33% ની ફ્રેક્શન વેલ્યુ લખવાની છે, તો આને હું ચેન્જ કરી શકું છું 8 1/3% અને આ કોના બરાબર હશે તો 1/12 ના બરાબર. નેક્સ્ટ વાત કરીએ માય ફ્રેન્ડ, 6.66% એક્ઝામમાં ઘણું પૂછાય છે અને આની વેલ્યુ હોય છે 1/15 અને 6.25% ની વેલ્યુ હોય છે 1/16. બેઝિક વેલ્યુ છે અને એક વેલ્યુ યાદ રાખો કે સર 37% કોના બરાબર હશે તો આ બરાબર હોય છે 3/8 ના બરાબર. અને એક લાસ્ટ વેલ્યુ પણ તમારે યાદ રાખવાની છે 66.66% ઇઝ ઇક્વલ ટુ 2/3. આટલી બેઝિક ફ્રેક્શન વેલ્યુ તમે યાદ કરી લો. જો તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માંગો છો, ટકાવારી હોય કે વ્યાજ હોય, ઇન્ટરેસ્ટ હોય, બધી જગ્યા તમને પર્સન્ટેજ વેલ્યુ જોવા મળશે. તો આ રીતે આની ફ્રેક્શન વેલ્યુ આપણે લખી લીધી છે. હવે સર આગળ ચર્ચા કરીએ. ક્લિયર છો? એક સ્ક્રીનશોટ લઈ લો. ડન. હવે માની લો કે એક બેઝિક સમજાવું છું, વસ્તુ શું છે પહેલા સમજી લો કે સર પર્સન્ટેજમાં a% ઓફ b ઇઝ ઇક્વલ ટુ b% ઓફ a લખી શકું છું. કઈ રીતે? એક એક્ઝામ્પલથી જોઈએ. માની લો કે કોઈ મને કહે કે સર 500 નું 4%, સમજો તો 500 નું 4% ફાઇન્ડ કરું કે 4 નું 500% ફાઇન્ડ કરું એક જ વસ્તુ છે. બરાબર? 500 નું 4% ફાઇન્ડ કરું કે 4 નું 500% ફાઇન્ડ કરું એક જ વસ્તુ છે. જેમ કે માની લો કે મને કોઈ પૂછે કે સર 500 નું 4% કેટલું હશે તો આનું આન્સર આવશે 20. 500 નું 4% કોના બરાબર હશે તો સર 20. અને જો 4 નું બી મને 500%, કેમ કે 4 પોતામાં 100%, તો 100 નું 5 ગણું કેટલું તો સર 4 નું 5 ગણું કેટલું તો 20. એક કોન્સેપ્ટ, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, અહીંયાથી બી ઘણી વખત ક્વેશ્ચન બને છે. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે a% ઓફ b ઇઝ ઇક્વલ ટુ b% ઓફ a. મેં તમારા સામે સોલ્વ કરીને બતાવ્યું છે. જો 500 નું 4% સોલ્વ કરશો તો બી 20 આવશે અને 4 નું 500% સોલ્વ કરશો તો બી 20 આવશે. ક્લિયર છો? આગળ ચર્ચા કરીએ. હવે કે સર માની લો કે મેં આ 10,000 લખ્યું છે, સમજો તો 10,000 પોતામાં કોઈ પણ સંખ્યા હોય, બરાબર, આ સંખ્યાની ચર્ચા કરું તો એ પોતાની 100% હોય છે, 100% ના બરાબર હોય છે. બરાબર? હવે માની લો કે મને 10% ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો પાછળથી એક 0 કેન્સલ કરી દો. 10% કોના બરાબર હશે તો 1000 ના બરાબર હશે. સર 1% કોના બરાબર હશે તો સર પાછળથી 2 0 કેન્સલ કરી લો. 1% જો આનું મને ફાઇન્ડ કરવાનું છે તો હું ઓરલી ફાઇન્ડ કરી શકું છું 100 ના બરાબર. માની લો કે સર 0.1% મને ક્વેશ્ચનમાં કીધું છે કે 0.1% કેટલું હોય છે 10,000 નું. તો જુઓ 1% માં આપણે 2 0 કેન્સલ કર્યા. હવે 0.1 તો એક આગળ જઈશું તો 3 0 કેન્સલ કરશું તો કેટલું આવશે? 10 આવશે. માની લો કે અત્યારે હજી બી ડીપમાં જઈએ, 0.01%, તો સર 0.01% કોના બરાબર હશે તો સર આ બી 0 કેન્સલ તો 1 હશે. એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ, 0.001%, તો આનું આન્સર શું આવશે તો સર 0.1. મતલબ જે વસ્તુ તમે ઓરલી સોલ્વ કરી શકો છો એને લખવાની કોઈ જરૂર નહીં. અહીંયાથી મને જો પૂછે કે સર 10,000 નું 100% કેટલું છે તો 10,000, 10,000 નું 10% કેટલું હશે તો સર 1000, 20% કેટલું હશે તો સર 2000. કહેવાનું મતલબ જે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો એને ઇઝીલી સોલ્વ કરો. જેમ કે મને કોઈ કહે 500 નું મને 5% ફાઇન્ડ કરવાનું છે. હવે મને અહીંયા પેનની કોઈ જરૂર નહીં. કેમ કે ઓરલી સોલ્વ કરી શકું છું. મને ખબર છે કે 500 નું 10% કેટલું હશે તો સર થોડી વાર પહેલા ચર્ચા કરી કે 500 નું 10% કેટલું હશે તો 50 હશે. યસ યા નો? 500 નું 10% ફાઇન્ડ કરશું તો 50 અને 10 નું અડધું કેટલું હોય છે તો સર 5. તો આનું 25 નહીં લખી શકતા ડાયરેક્ટ? સોલ્વ કરવાની ક્યાં જરૂર હતી? એક બીજી ટ્રીક છે. અહીંયા સર તમે એક વસ્તુ વિચારો, આ પર્સન્ટેજથી આ 2 0 કેન્સલ, આ પર્સન્ટેજથી આ 2 0 કેન્સલ, તો આને મલ્ટીપ્લાય તો કરવાનું હતું. 5 × 5 = 25. બરાબર? તો મેથ્સ એવી વસ્તુ છે કે ગેમ તમે જોયું હશે ને કે જેટલું તમે લોજિકલ વિચારશો,
બરાબર, જેટલું તમારી માઇન્ડમાં કેલ્ક્યુલેશન ચાલશે એટલું ઈઝી બનશે મેથ્સ, બરાબર. અને આ જ ફિયર આપણે ઓછું કરવાનું છે જે ગુજરાતના છોકરાઓમાં છે કે મેથ્સ અને રિઝનિંગના લઈને એમને જે ફિયર છે એ આપણે અહીંયા સોલ્વ, એમની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાની છે. ક્લિયર છો? આગળ ચર્ચા કરીએ કે સર માની લો કે 216નું મને માની લો કે 16.66% સોલ્વ કરવાનું હોય તો કઈ રીતે કરીએ? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ગૂંચવાઈ જશે. કેમ કે સર પોઈન્ટમાં આવે છે, બરાબર. 16.66 ની વાત કરું તો પોઈન્ટમાં આવશે. તો આને ઇઝીલી સોલ્વ કરવાનું મેથડ શું છે? તો મેં થોડી વાર પહેલા તમને ફ્રેક્શન વેલ્યુ લખાઈ છે, અને જો તમને ફ્રેક્શન વેલ્યુ ખબર હોય તો આનું, જેને ખબર હશે ને એ શું કરશે? આને 1/6 લખશે. 16.66 નહીં લખશે, આને સીધું 1/6 કન્વર્ટ કરશે. કેમ એવું? કેમ કે 216નું 1/6 સોલ્વ કરવું ઈઝી છે, અને જો મને ખબર છે કે આ 6 થી કેટલી વખત જશે તો મારું જવાબ આવશે 36, ડાયરેક્ટ આન્સર. 216નું 16.66% ફાઇન્ડ કરવું હોય તો હું શું કરીશ? એને ફ્રેક્શન વેલ્યુમાં કન્વર્ટ કરીશ, અપૂર્ણાંક વેલ્યુમાં. અને જો તમે આને અપૂર્ણાંક વેલ્યુમાં કન્વર્ટ કરો તો આની અપૂર્ણાંક વેલ્યુ કેટલી હોય છે? 1/6. અને મને ખબર છે કે 216 શું હોય છે? 6 નું ઘન હોય છે, તો આન્સર શું આવશે? 36. બેઝિક વસ્તુ છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે કોઈ મને કહે કે સર 343નું 14.28% કેટલું હશે? તો તમે 14.28%ની વેલ્યુ શું લખશો? સર 1/7. ક્લિયર, ખતમ. 14.28%, થોડી વાર પહેલા મેં ચર્ચા કરી કે 14.28% ઇઝ ઇક્વલ ટુ 1/7. તો મેં આંખ બંધ કરીને, તમે આંખ બંધ કરીને આને પહેલા ફ્રેક્શનમાં કન્વર્ટ કરી લો. જો તમે પર્સન્ટેજમાં માસ્ટર, બરાબર, બનવા માંગો છો તો આને પર્સન્ટેજને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી લો. 14.28 ઇઝ ઇક્વલ ટુ 1/7. હવે મને ખબર છે કે સર આ 7 થી કેન્સલ કરું તો 49. ક્યાં સોલ્વ કરવાની જરૂર છે? વિધાઉટ પેન તમે સોલ્વ કરી શકો છો. આ કેમ બતાવું છું? કેમ કે પહેલા તમે બેઝિક સમજી લો, પછી આપણે ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરશું કે સર ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાય છે. ક્લિયર છો? હા, ડન. હવે સમજો, માની લો કે કોઈ સંખ્યા x છે, મને નહીં આપેલી, બરાબર. x છે યા કોઈ બી છે, yz કોઈ બી સંખ્યા માની લો. આ સંખ્યામાં હું 16.66%નું વધારો કરું છું. શું કરું છું? 16.66%નું વધારો યા ઇન્ક્રીઝ કરું છું, બરાબર, એક નંબરને. તો ઇન્ક્રીઝ કર્યા પછી સમજો, ઇન્ક્રીઝ કર્યા પછી મને એક નંબર મળે છે, એ નંબર મળે છે 343, બરાબર. એક કોઈ સંખ્યા છે, એઝ્યુમ કરી લીધી, મને નથી ખબર સંખ્યા, પણ એમાં એવું કીધું છે કે જો એને 16.66% વધારવામાં આવે તો સંખ્યા શું બનશે? તો 343. તો તમને આ સંખ્યા પૂછી હશે, ઘણી વખત હોય છે કે આ સંખ્યા પૂછી છે. ઘણા બધા લોકો શું કરે છે? x માને છે, x નું 16.66%, તો આ રીતે 100 એડ કરીને આનું 116.66% ફાઇન્ડ કરશે અને આની વેલ્યુ લખશે 343. ખેલ ખતમ તમારું, 12, એક્ઝામમાંથી 12 તમે. કેમ કે જો તમે આ રીતે સોલ્વ કરશો ને તો 5 મિનિટ બી ઓછી પડશે સોલ્વ કરવામાં. આને આટલી કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. સર આ પોઈન્ટ હટાઈશું 00 આવશે, આ પર્સન્ટેજ હટાઈશું 00 આવશે, પછી કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? કેલ્સી તો હતું નહીં તમારી જોડે. તો સર આને ઇઝી વેમાં કઈ રીતે સોલ્વ કરી શકીએ એ સમજો, બરાબર. આપણે શું કરીશું? જુઓ, સમજો, વસ્તુ સમજો કે આને ઇઝી વેમાં કઈ રીતે સોલ્વ કરીએ. હા, હવે જો તમને થોડું ખ્યાલ હશે કે 16.66% કોના બરાબર હશે તો તમે કહેશો 1/6. તો તમારે તો ફ્રેક્શન ઉપર ફોકસ કરવાનું છે. મેં આને લખી લીધું 1/6. મને નંબર નથી ખબર અને કોઈ મતલબ નહીં નંબરનું, મને તો ફ્રેક્શન વેલ્યુ યાદ છે કે 16.66% ઇઝ ઇક્વલ ટુ 1/6. રવિ સરે બતાવ્યું છે અને તમારે એ જ લખવાનું છે 1/6. હવે સમજો, આ જે છેદમાં દેખાય છે ને ડિનોમિનેટર, આ તમારું ઓરિજિનલ નંબર હોય છે. સમજો, મૂળ સંખ્યા જેને આપણે કહીએ ઓરિજિનલ નંબર, બરાબર. જે બી છેદમાં હોય છે એ ઓલવેઝ ઓરિજિનલ નંબર હોય છે, બરાબર. તો હવે જુઓ કે આમાં એક વસ્તુ ધ્યાન રાખો કે સર વધારવાનું કીધું છે કે ઘટાડવાનું? બે વસ્તુ હશે, યા તો ઇન્ક્રીઝ કરવાનું કીધું હશે યા ડિક્રીઝ કરવાનું કીધું હશે. ક્લિયર છે? યા તો વધારવાનું કીધું હશે યા ઘટાડવાનું. વધારવાનું કીધું હોય તો પ્લસ કરી લો અને ઘટાડવાનું કીધું હોય તો માઇનસ કરી લો. બેઝિક કોન્સેપ્ટ છે.
જો વધારવાનું કીધું હોય તો એડ કરી લો અને ઘટાડવાનું કીધું હોય તો બાદ બાકી કરી લો, માઇનસ કરી લો. સર શેમાં શું એડ કરીએ? તો તમને આ ફ્રેક્શન વેલ્યુ દેખાય છે ને, આ 6 માં જે બી ઉપર હોય વધારવાનું કીધું હોય તો પ્લસ કરવાનું અને જો ડિક્રીઝ કરવાનું કીધું હોત તો માઇનસ કરતા. તો સમજો તમારી મૂળ સંખ્યા શું હતી? 6 અને તમે 6 માં 1 એડ કર્યું છે તો 1 એડ કરતા નવી સંખ્યા શું બની છે? 7. યસ યા નો? ક્લિયર છો? બેઝિક વસ્તુ છે. નાના છોકરાને બી કહું કે 6 માં 1 એડ કરવું છે તો એ ઇઝીલી કરી શકે છે. તો સર મૂળ સંખ્યા શું હતી? તો 6, નવી સંખ્યા 7. માની લો કે સર ડિક્રીઝ કરવાનું કીધું હોત, બરાબર, ઘટાડવાનું કીધું હોત તો શું આવત? તો તમે કહેતા સર મૂળ સંખ્યા 6 અને 6 માંથી 1 માઇનસ કરશો તો 5. આજ બે જ વસ્તુ પોસિબલ છે. જે બી ફ્રેક્શન વેલ્યુ હોય યા તો ઇન્ક્રીઝ હશે યા ડિક્રીઝ હશે. વધારવાનું કહેશે તો 6 થી 7 અને ઘટાડવાનું કહેશે તો 6 થી 5. આપણે આના ઉપર આવીએ કેમ કે આપણે ક્વેશ્ચનમાં વધારવાનું કીધું છે. ક્લિયર? આ તમારી મૂળ સંખ્યા છે, સમજો, અને આ તમારી નવી સંખ્યા છે, બરાબર. હવે તમે કહો કે તમારી નવી સંખ્યા કેટલી છે? તો તમારું જવાબ આવશે કે સર અમારી તો નવી સંખ્યા 7 દેખાય છે. યસ યા નો? કેટલી દેખાય છે? 7. પણ ક્વેશ્ચનમાં તમે જાઓ તો ક્વેશ્ચનમાં તમને નવી સંખ્યા 343 આપેલી છે. યસ યા નો? તો કોન્ટ્રાડિક્શન થાય છે. તમે કહો છો કે તમારી તો સંખ્યા 7 છે પણ એક્ઝામિનર કહે છે કે તમારી સંખ્યા નવી કઈ છે? 343. તો એક્ઝેક્ટલી આ જે તમારા 7 ભાગ છે, આ જે તમારા 7 છે એ 7 વેલ્યુ નથી, આ તમારા 7 ભાગ છે. અને તમારા 7 ભાગ કોના બરાબર? તો સર અમારા 7 ભાગ 343 ના બરાબર. આ કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં? કહેવાનું મતલબ મારે જોડે તો 7 છે પણ એક્ઝામિનર કહે છે કે 343, તો મારા 7 ભાગ 343 ના બરાબર. જો 7 ભાગ 343 ના બરાબર હશે તો અહીંયાથી કેન્સલ કરી શકું છું. સર એક ભાગની વેલ્યુ કેટલી હશે? તો તમે કહેશો સર 49. યસ યા નો? જો 7 ભાગ બરાબર 343 તો 1 ભાગ બરાબર 49. તમને શું કીધું છે? તો સર મૂળ સંખ્યા ફાઇન્ડ કરવાની છે અને મૂળ સંખ્યા મારી કેટલી છે? તો સર 6 ભાગ, 1 ભાગની વેલ્યુ કેટલી છે? તો સર 49. તો 6 ભાગની વેલ્યુ કેટલી હશે? તો 6 × 49 294. વિધાઉટ કેલ્ક્યુલેશન તમે જવાબ આપી શકો છો. યસ યા નો? બરાબર. જે એક્ઝામિનરે કીધું છે એ જોવાનું કે એક્ઝામમાં શું આપેલું છે, ક્વેશ્ચનમાં શું આપેલું છે. મૂળ સંખ્યા આપેલી છે તો નવી સંખ્યા પૂછી હશે અને મૂળ સંખ્યા ના આપેલી હોય તો નવી સંખ્યા આપેલી હશે. બેઝિક તમને ખ્યાલ હોવું જોઈએ. પણ તમારે તો આ 6 અને 7 ઉપર જ ફોકસ કરવાનું છે, બરાબર. ક્લિયર છો? તો આઈ થિંક આ કોન્સેપ્ટ ક્લિયર હશે. દુનિયા જાય ભાડમાં, બરાબર. તમારે તો આ 6-7 થી લઈને ચાલવાનું છે. ક્લિયર? વેરી ગુડ. ચલો ડન. હવે ક્લિયર છો? તો ન્યૂ નંબર શું, મૂળ સંખ્યા શું બનશે? તો 294 અને નવી સંખ્યા તો આપેલી હતી 343. એક બીજું એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. માની લો કે સર આ વખતે તમને મૂળ સંખ્યા આપેલી છે 150, સમજો, બરાબર. અને આ 150 માં 150 ની જગ્યાએ કોઈ બીજી ઈઝી લઈ લઈએ. આ ઈઝી રહેશે, થોડું ટફ કરી લઈએ આને. માની લો કે મૂળ સંખ્યા મને આપેલી છે 512. ક્લિયર? મૂળ સંખ્યા કેટલી આપેલી છે? 512. અને મને એવું કીધું છે કે આ 512 માં, સમજો, આ 512 માં 12.5% ઘટાડવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઘટાડવા. માઇનસ નું મતલબ શું છે? ઘટાડવામાં આવે છે. તો 12.5% ઘટાડવા પછી નવી સંખ્યા શું બનશે એ ફાઇન્ડ કરો. ક્લિયર છો? આ વખતે શું થયું કે સર મૂળ સંખ્યા આપી છે અને નવી સંખ્યા ફાઇન્ડ કરવાની છે. તમે શું કરશો મિત્રો? છોકરાઓ શું કરશો? તો સર આપણે તો ફ્રેક્શન ઉપર રમશો. ફ્રેક્શન વેલ્યુ કેટલી હોય છે? સર 1/8. મને નથી મતલબ 12.5 થી. મને તો ખબર છે કે 12.5% ની અપૂર્ણાંક વેલ્યુ કેટલી હોય છે? તો 1/8. ક્લિયર? અચ્છા સર 8 શું હોય છે? તો તમે કીધું કે સર 8 તો મૂળ સંખ્યા છે. યસ યા નો? છેદમાં શું હોય છે? મૂળ સંખ્યા. અને સર આમાં ઘટાડવાનું કીધું છે કે વધારવાનું? તો ક્વેશ્ચનમાં દેખાય છે કે ઘટાડવાનું કીધું છે. તો 8 માંથી પ્લસ કરું કે માઇનસ? તો તમે કહેશો સર માઇનસ કરી લો. કેમ? કેમ કે ક્વેશ્ચનમાં ઘટાડવાનું કીધું છે. તો 8 માંથી 1 જાય તો કેટલું આવશે? તો સર 7 આવશે. ક્લિયર છો? યસ યા નો? મતલબ આ 8 તમારી મૂળ સંખ્યા
અને 7 તમારી નવી સંખ્યા. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ક્લિયર છો? 8 તમારી મૂળ સંખ્યા, 7 તમારી નવી સંખ્યા. ક્વેશ્ચનમાં જમ્પ મારો મિત્રો. ક્વેશ્ચનમાં શું કહે છે એક્ઝામિનર? તો સર ક્વેશ્ચનમાં તો એક્ઝામિનરે મૂળ સંખ્યા આપી છે. કેટલી આપેલી છે? 512. પણ મારી મૂળ સંખ્યા કેટલી છે? તો સર આપણી તો મૂળ સંખ્યા 8 છે. તો આને આ રીતે નહીં કહી શકતા કે સર 8 ભાગ ઇઝ ઇક્વલ ટુ 512. જો મારા 8 ભાગ 512 ના ઇક્વલ હોય તો 1 ભાગ 64 ના ઇક્વલ હશે કે નહીં? યસ યા નો? થમ્સ અપ કરી દો કે સર ડન. કેમ કે મારી મૂળ સંખ્યા 8 અને ક્વેશ્ચનમાં કેટલી છે? 512. તો 8 ભાગ ઇઝ ઇક્વલ ટુ 512. ધેન 1 ભાગ કોના બરાબર હશે? તો 64 ના બરાબર હશે. તો 1 ભાગ 64 ના બરાબર હોય તો સર મને નવી સંખ્યા ફાઇન્ડ કરવાની છે. અને મારી નવી સંખ્યા કેટલા ભાગ છે? તો સર 7 ભાગ. 1 ભાગની વેલ્યુ 64, તો 7 ભાગની વેલ્યુ કેટલી આવશે? તો 7 × 64 મલ્ટીપ્લાય કરી લો. 7 ચોકા 28 નું 8, 2 7 છંગ 42 ને 2 44. તો તમારું જવાબ શું આવશે? 448. 448. તો આઈ થિંક આ કોન્સેપ્ટ ક્લિયર હશે. થમ્સ અપ કરી દો કે સર ડન. બરાબર. હવે આ બેઝિક કોન્સેપ્ટ હતા. અત્યારે મેં કોઈ ક્વેશ્ચન સ્ટાર્ટ નથી કર્યા. અત્યારે હું તમને બેઝિક પર્સન્ટેજ સોલ્વ કઈ રીતે કરીએ એની બેઝિક નોલેજ આપું છું કે કઈ રીતે આપણે સોલ્વ કરશું. હવે આપણે ક્વેશ્ચન ઉપર આવીએ કે સર ક્વેશ્ચન શું હતું. ક્લિયર છો? તો જુઓ ક્વેશ્ચનની વાત કરીએ. હા જુઓ, સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વાંચો શું કહેવા માંગે છે. તો સર એવું કીધું છે કે જો રામ શ્યામ કરતા 16.66% વધુ કમાય છે તો શ્યામ રામ કરતા કેટલા ટકા ઓછા કમાશે? બેઝિક ક્વેશ્ચન છે પર્સન્ટેજનું કે સર જો મારી ઇન્કમ આના કરતી આટલા ટકા વધારે હોય તો આની ઇન્કમ મારા કરતી કેટલા ટકા ઓછી હશે? આજ કહેવા માંગે છે. અહીંયા બે મિત્રો આપેલા છે તમને, રામ અને શ્યામ. હું રામનું આર લઈ લઉં અને શ્યામનું એસ લઈ લઉં. ક્લિયર? મેં શું કીધું છે મિત્રો? પર્સન્ટેજમાં તમને શું જોવાનું? તો સર ઓનલી આના ઉપર ફોકસ કરવાનું છે. 16.66% કોના બરાબર? તો તમે કહેશો 1/6 ના બરાબર. હવે જુઓ, રામની સેલેરી શ્યામ કરતા વધુ છે કે ઓછી છે? તમે બતાવો. તો ક્વેશ્ચન ક્લિયર કહે છે કે સર જો રામ શ્યામ કરતા 16.66% વધુ હોય, અને વધુનું મતલબ શું હોય છે? એડ કરું યા માઇનસ કરું? ફટાફટ કરી દો. તો સર વધુનું મતલબ હોય છે એડ કરો. મતલબ 6 માં 1 એડ કરું તો આ 6 હશે તો આ કેટલું બનશે? 7. ક્લિયર છો? યસ યા નો? બેઝિક વસ્તુ છે. કેમ કે વધુ કીધું હોય તો વધુનું મતલબ શું હોય છે? તો સર એડ કરવાનું. ઓછું કીધું હોય તો માઇનસ કરવાનું. તો 6 માં 1 એડ કરશો તો 7. તો તમે મને બતાવો કે 6 રૂપિયા કોની સેલેરી હશે અને 7 રૂપિયા કોની હશે? ક્વેશ્ચન થી તમે કહી શકો છો કે સર રામની સેલેરી તો 7 હશે અને શ્યામની સેલેરી 6 હશે. કેમ કે રામની સેલેરી શ્યામ કરતા વધુ છે. યસ યા નો? ક્લિયર છો? અહીંયાથી બેઝિક કોન્સેપ્ટ છે કે સર રામ કેટલું હશે? તો સર 7 હશે અને શ્યામની સેલેરી કેટલી હશે? તો 6 હશે. ક્લિયર છો? હવે પર્સન્ટેજમાં કમ્પેરિઝન, તુલના કરીએ છીએ આપણે. ઘણી વખત છોકરાઓ એકબીજાથી તુલના કરે છે કે આના કેટલા માર્ક્સ આવ્યા, આ કઈ રીતે તૈયારી કરે છે. બરાબર. તો તુલના અહીંયા પણ કરવાની છે તમારે, કમ્પેરિઝન કરવાનું છે. જુઓ કમ્પેરિઝન કઈ રીતે મને કીધું છે ને, તો શ્યામ રામ કરતા કેટલા ટકા ઓછા કમાશે? તો શ્યામ રામ કરતા કોણાથી કમ્પેર કરીએ છીએ? તો સર આપણે રામથી કમ્પેર કરીએ છીએ, અને જેનાથી કમ્પેર કરીએ એ ઓલવેઝ છેદમાં આવે છે. સમજો, એક વસ્તુ ધ્યાન રાખજો, પર્સન્ટેજમાં જેનાથી બી કમ્પેરિઝન થશે એની વેલ્યુ ઓલવેઝ છેદમાં લઈશું. ક્લિયર છો? ઉપર શું આવશે? તો સર ઉપર અંતર આવશે, ડિફરન્સ. ઉપર શું આવશે? બંનેનું અંતર આવશે, ડિફરન્સ. અને ઇન્ટુમાં 100. કેમ કે પર્સન્ટેજની ચર્ચા કરીએ છીએ તો 100 વગર તો કામ ચાલે નહીં પર્સન્ટેજમાં. તો સર ડિફરન્સ કેટલાનું છે બંનેનું? તો સર ડિફરન્સ છે બંનેનું 1નું. રામ કેટલું છે? તો સર 7નું. અને 1/7 × 100. અને તમને મેં લખીને થોડી વાર પહેલા કીધું છે કે 1/7 કોના બરાબર હોય છે? તો તમારું જવાબ આવશે સર 14.28%. ક્લિયર છો? યસ યા નો? 14.28%. ક્લિયર? તો શ્યામ રામ કરતા કેટલા ટકા ઓછું કમાશે? તો સર 14.28%, 14.28%. ક્લિયર છો? આ તો છે મેથડ.
આ તો છે મેથડ. પણ જો તમે માય ફ્રેન્ડ ટેબલ ઉપર જઈએ, ટેબલની ચર્ચા કરીએ, મેં તમને ટેબલ બતાવી હતી, ટેબલ ઉપર આવીએ આપણે, તો અહીંયાથી બી તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો છો. સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. હા, મને કેટલી ફ્રેક્શન વેલ્યુ આપેલી હતી? તો સર 16.66%. તમારું જવાબ શું આવ્યું છે? 14.28% આપેલું છે. 16.66% અને 14.28%. લાસ્ટ લાઈનમાં તમે જોયું હશે ને તો એવું કીધું છે કે શ્યામની સેલેરી રામ કરતા કેટલું ઓછું છે, એ કેટલી ઓછી છે. ક્લિયર? મતલબ ડિક્રીઝ કરે છે. તો તમે વિચારો કે સર 16.66 થી મને નીચે ઉતરવાનું હોય, 16.66 થી નીચે ઉતરવાનું હોય તો ટેબલમાં જુઓ કે આના નીચે તો કઈ વેલ્યુ છે? આજ તો છે. જો આના ઉપર જવાનું હોત તો શું આન્સર આવત? 20%. તો હું આ ટેબલથી બી ડાયરેક્ટ કહી શકું છું સોલ્વ કર્યા વગર કે સર 14.28% આન્સર આવશે. ક્લિયર છો? યસ યા નો? કેમ કે 16.66 થી નીચે ઉતરવાનું છે ને, તો જસ્ટ નીચે ઉતરું 16.66 થી તો મને આજ તો વેલ્યુ દેખાય છે 14.28%. તો હું સોલ્વ કરવામાં ટાઈમ વેસ્ટ કરું? મને માઇન્ડમાં ખબર છે કે ટેબલ શું હોય છે કે 16.66% પછી ઇમિડિયેટલી 14.28% આવે છે. માની લો કે લાસ્ટ લાઈન એવું કીધું હોત કે તો શ્યામની સેલેરી રામ કરતા કેટલું વધુ છે, તો વધુ કહે છે તો આપણે ઉપર જતા. ક્યાં જતા? ઉપર. તો જવાબ શું આવત? 20%. ક્લિયર છો? તો જ્યાં સોલ્વ કરવાની જરૂર હશે ત્યાં સોલ્વ કરશો. હું કોન્સેપ્ટના સાથે સાથે ટ્રીક પણ બતાવીશ કે એક્ઝામમાં શું ફોલો કરવાનું છે. ક્લિયર? તો આવી જઈએ પાછા આપણે. યસ, વેરી ગુડ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ માય ફ્રેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? બરાબર સેમ ક્વેશ્ચન છે. જુઓ, હવે ઓરલી કરી શકીએ છીએ, આમાં વધારે દિમાગ નથી લગાવવાનું. ઓરલી કઈ રીતે? જુઓ, લાસ્ટ લાઈન વાંચી લો કે સર લાસ્ટ લાઈન શું કહે છે? તો વિશાલ, સોરી, હા, લાસ્ટ લાઈન શું કહે છે એ જોઈ લો કે સર વિશાલ રવિ કરતા કેટલા ટકા ઓછું કમાય છે. આ તો મારું જ નામ લઈ લીધું છે એટલે મારાથી જ કમ્પેરિઝન કરી દીધું છે એવું છે. ચલો, તો વિશાલ રવિ કરતા કેટલા ટકા ઓછું. આ વર્ડ શું છે? ઓછું છે સર. તો 20% થી ઇમિડિયેટલી ઓછું કયું છે? તો સર 16.66%. સોલ્વ કરવાની ક્યાં જરૂર છે? આન્સર, જવાબ ઉડાઈ દો. 20% થી ઇમિડિયેટલી નીચે કઈ વેલ્યુ આવે છે ટેબલમાં? તો સર 16.66%. અને જો સોલ્વ કરવાનું તમને હોય તો સોલ્વ પણ કરી શકો છો. 20% ની વેલ્યુ 1/5. સર પહેલામાં શું કહે છે? તો વધુ કહે છે. તો 5માં 1 એડ કરશું તો શું બનશે? 6. તો 5માં 1 એડ કરશું તો 6. તો સર 5 કોણ કમાશે? તો રવિ વિશાલ કરતા વધુ કમાણી કરે છે. તો રવિ 6 રૂપિયા કમાવે છે અને વિશાલ 5. અંતર કેટલાનું સર? 1 નું. કોણાથી કમ્પેરિઝન થાય છે? રવિથી. 1/6 ની વેલ્યુ કોણા બરાબર? તો 16.66 ના બરાબર. તો મેં તમને બંને મેથડ બતાવ્યા છે. તમે મેથડથી બી કરી શકો છો અને ટેબલથી બી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? હા, નેક્સ્ટ ક્વેશ્ચન. જો સંખ્યાના 6.66% પોતાનામાંથી બાદ કરવામાં આવે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પર્સન્ટેજમાં જો એક્ઝામિનરે તમારે ગોથા ખાવાનું હશે, બરાબર, તમને ફસાવાનું હશે કે તમે ક્વેશ્ચનમાં ઘૂસી જાઓ, તો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. બરાબર. પછી તમે કહી નહીં શકતા કે 50માંથી 50 કઈ રીતે લાવવાનું. બરાબર. હવે સમજો કે આ ક્વેશ્ચન શું છે. પહેલા ક્વેશ્ચન વાંચી લો કે સર જો સંખ્યાના 6.66% પોતાનામાંથી બાદ કરવામાં આવે, બરાબર, તો સૌથી પહેલા તો તમને 6.66% ની મેં ફ્રેક્શન વેલ્યુ લખાઈ છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/15 ટેબલમાં. એ યાદ કરવાની છે. બરાબર. જોવા માટે નથી લખાઈ, એ તમારે યાદ કરવી પડશે. 6.66% ઇઝ ઇક્વલ ટુ 1/15. ક્લિયર છો? હવે આવી જાઓ, આનું કરીએ, સોલ્વ કરીએ. શું કહેવા માંગે છે? તો પોતાનામાંથી બાદ કરવામાં આવે તો પછી પરિણામ 5670 થાય છે. પોતામાંથી બાદ, તો બાદનું મતલબ શું હોય છે? તો સર મૂળ સંખ્યા 15 હતી. સમજો મેં શું કીધું? છેદમાં શું હોય છે? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા 15 છે અને 15 માંથી હું 1 બાદ કરી દઉં તો તમે કહો કે 14 આવશે કે નહીં? યસ યા નો? બાદ કરવાનું કીધું ને. મૂળ સંખ્યા ઇટ ઇઝ 15 અને 15 માંથી હું 1 આપી દઉં છું તો નવી સંખ્યા, જે સંખ્યા વધશે શું હશે? તો સર 14 હશે. સર મારે તો 14 છે પણ ક્વેશ્ચનમાં તો શું આપેલું છે? 5670. ક્લિયર?
મારી સંખ્યા તો 14 છે, પણ ક્વેશ્ચનમાં શું આપેલું હશે 5670. જો 14 ભાગ 5670 ના બરાબર તો 1 ભાગ કોના બરાબર? તો સર 14 ચોકા 56, 0 14 પંજા 70, 1 ભાગ 405 ના બરાબર. અને જો 1 ભાગ 405 ના બરાબર હશે તો મને શું કીધું છે? મૂળ નંબર. તો મૂળ નંબર 15 ભાગ છે ને, તો 15 ભાગ ઇન્ટુ 405 કરી લો. આ તમારું જવાબ. 15 પંજા 75 નું 5, આ 7, 15 ચોકા 60. તો જવાબ શું આવશે? 6075. લો, क्या टाइम लाग्યું છે माय फ्रेंड? क्या टाइम लाग्યું છે? કીધું છે ને કે मुश्किल वक्त मुश्किल है, जो हालात जो मुश्किल है उसको भी सिंपल बना देंगे माय फ्रेंड. तो आंसर શું આવશે? 6075. આગ લગા દેગે. બરાબર, જેટલું પોસિબલ હોય એટલું તમારા ગ્રુપમાં જે સર્કલ છે ત્યાં શેર કરો, એમને પણ એનું લાભ મળી શકે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? અચ્છા, થોડી ચર્ચા કરી લઈએ માય ફ્રેન્ડ. તમારા માટે એક અમે એનસીઆરટી બેચ, વોરિયર બેચ, બરાબર, તમે બધા યોદ્ધાઓ છો, વોરિયર, અને હું પણ શું છું? તો એનસીઆરટી બેચની વાત કરીએ માય ફ્રેન્ડ, તો તમારા માટે એનસીઆરટી બેચ લોન્ચ કરીએ છીએ. આની જે તારીખ છે તો તમે ઓફલાઈન અહીંયા આવીને ભણી શકો છો. ટાઈમની વાત કરું તો સર 4 થી 6 નું ટાઈમ છે, અને 10/1/2023 મંગળવાર. પણ એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. બરાબર, કેમ કે એના માટે જો તમે રજીસ્ટ્રેશન કરાવશો તો એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તમને. અને જો ડેમો પછી તમે જો રજીસ્ટ્રેશન કરાવશો આફ્ટર ડેમો, તો એ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવવાનું. તો રજીસ્ટ્રેશન માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો, 9409631811 અને 9157700811. બરાબર, વિશ્વાસ એજ્યુકેશન. અને તમે અહીંયા બ્રાન્ચ ઉપર વિઝિટ પણ કરી શકો છો ફિઝિકલી. બરાબર, આરબીએસ કોમ્પ્લેક્સ અબાઉ વિજય સેલ્સ એચકે કોલેજની સામે, આશ્રમ રોડ. બરાબર, તો એકદમ જબરદસ્ત બેચ છે તમારા માટે. જે અત્યારે લોકો, તમે જે 12th પાસ આઉટ છો, જે ફર્સ્ટ યરમાં છો, જે સેકન્ડ યર યા થર્ડ યરમાં છો, એમના માટે અત્યંત, જો આઈએએસ અને આઈપીએસની તૈયારી કરવા માંગતા હો, જીપીએસસીની તૈયારી કરવા માંગતા હો, અને એક જ અટેમ્પમાં જો ક્લિયર કરવા માંગતા હો, તો તમે વિશ્વાસના સાથે જોડાઈને અમારા ઉપર વિશ્વાસ કરી શકો છો. તો ચર્ચા કરીએ માય ફ્રેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ની. શું છે એ જોઈ લઈએ. સર, જો સંખ્યામાં 20 ઉમેરવામાં આવે, સાંભળજો શું કહે છે, જો સંખ્યામાં 20 ઉમેરવામાં આવે તો પરિણામ સંખ્યા 166.66% બને છે. હવે ઘણા બધા વિચારશે કે સર આ શું આવી ગયું? આ તો તમે લખાયું નહીં. તમે તો લખાયું 1/15 સુધી ગયા, 1/16 સુધી ગયા. હવે સર આનું મતલબ શું છે? તો મારા મિત્રો, આને હું આ રીતે લખું તો કઈ તમારા પેટમાં કોઈ પ્રોબ્લેમ થશે? દુખશે કઈ? આને આ રીતે લખી શકું છું? જુઓ, 166.66% ને મેં બ્રેક કરી દીધું ને. હવે આને તો મેં લખાવ્યું છે ને કે સર આ 1 હોય છે 100%, અને આની વેલ્યુ બી તો લખાઈ છે 2/3 હોય છે. યસ યા નો? લખાયું છે કે નહીં? તો આને સોલ્વ કરું તો આને ડાયરેક્ટલી હું 5/3 નહીં લખી શકતો કે સર 166.66% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી હશે? તો 5/3. તો મેં ડાયરેક્ટલી આની ફ્રેક્શન વેલ્યુ કાઢી લીધી 5/3. બધી વસ્તુ યાદ નથી કરવી, થોડું માઇન્ડ યુઝ કરો કે સર 166.66% ઉપર પહોંચવાનું છે, તો બે ભાગોમાં બ્રેક કરી દીધું. એક તો સર 100% અને એક 6.66%. આની વેલ્યુ 1, આની વેલ્યુ 2/3, બંનેને સોલ્વ કરું તો 5/3. ક્લિયર છો? સમજો, આ મૂળ સંખ્યા છે. બરાબર, મૂળ સંખ્યા છે. ક્વેશ્ચનને વાંચો. સર, જો સંખ્યામાં 20 ઉમેરવામાં આવે, સંખ્યામાં, બરાબર, તો પરિણામ આટલું બને છે 166.66%. તો તમે બતાવો કે તમે 3 માં કેટલું ઉમેર્યું કે 5 બન્યું છે? એટલું કહી દો મને. તમે 3 માં કેટલું એડ કર્યું કે 5 બને છે? ફટાફટ બતાવો. તો સર દેખાય છે કે અમે તો 3 માં 2 જ તો એડ કર્યા છે. યસ યા નો? ઓનલી 2. 3 માં મેં તો 2 જ એડ કર્યા છે માય ફ્રેન્ડ. તો તમે જો 2 એડ કર્યા છે તો આ 20 કેમ કહે છે? તો આનું મતલબ એટલું છે કે આ કહેવા માંગે છે કે તમારા 2 ભાગ 20 ના બરાબર. તમે તો 2 એડ કરો છો, પણ ક્વેશ્ચનમાં 20 કીધું છે, તો 2 ભાગ 20 ના બરાબર તો 1 ભાગ 10 ના બરાબર આવશે. યસ યા નો? અને જો 1 ભાગ 10 ના બરાબર આવશે તો તમને મૂળ નંબર શોધવાનું છે. અને મૂળ નંબર અહીંયા 3 દેખાય છે, 3 ભાગ. 1 ભાગ 10 ના બરાબર તો 3 ભાગ 30 ના બરાબર હશે કે નહીં?
વિધાઉટ ટેન્શન તમે સોલ્વ કરી શકો છો, બરાબર. હા, ક્વેશ્ચન જોવામાં એવું લાગતું હતું કે સર શું પૂછાયું છે, પણ જ્યારે આપણે એનું સોલ્યુશન જોયું ને તો એકદમ ઇઝી, બરાબર, બ્રેક કરી દીધું પાર્ટ્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ, ક્લિયર છો? સેશન જો ગમે તો શેર કરતા રહેજો જેટલું પોસિબલ હોઈ શકે માય ફ્રેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. હા, અહીંયા એક વસ્તુ સમજો શું કહેવા માંગે છે કે સર જો લંબચોરસની લંબાઈ 37.5% વધારી દેવામાં આવે અને તેની પહોળાઈ 16.66% ઘટાડી દેવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનું ફેરફાર થશે? હવે અહીંયા આવી ગયા આપણે મેન્સ્યુરેશન ક્ષેત્રફળ અને ઘનફળ ઉપર. ક્ષેત્રફળ કોનું? તો સર લંબચોરસનું. લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય છે? તો સર લંબાઈ ઇન્ટુ પહોળાઈ હોય છે. યસ યા નો? હોય છે. લંબાઈ ઇન્ટુ પહોળાઈ, લેન્થ ઇન્ટુ બ્રેથ. ક્લિયર છો? તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનું પરિવર્તન થશે મને કોઈ આઈડિયા નહીં. સમજાવું. આ એક કોઈ રેક્ટેંગલ હતું લંબચોરસ, બરાબર. આ આની લંબાઈ હતી, આ આની પહોળાઈ છે. લંબાઈમાં મેં શું કર્યું છે? તો સર 37.5નું વધારો કર્યો છે, તો લંબાઈ વધી જશે આની. અને સર પહોળાઈમાં શું કર્યું છે? તો સર પહોળાઈ ઓછી કરી દીધી છે. કેટલી ઓછી? તો સર 16.66%. તો ઓછી કરી છે તો માઇનસ કરી દો, આટલું કરી દઈએ લો, બરાબર. આ એક નવું લંબચોરસ બની ગયું મારા જોડે. તો મને એવું કીધું છે કે જે પહેલા આનું ક્ષેત્રફળ હતું, આનું જે એરિયા હતું અને હવે આનું એરિયા છે, બંનેમાં કેટલા ટકાનું અંતર, મતલબ કમ્પેરિઝન થાય છે. અને કમ્પેરિઝન પહેલા આપણે સોલ્વ કર્યા કે આની સેલેરી આટલી અને આની સેલેરી આટલી, તો આની સેલેરી આના કરતી કેટલી વધારે છે કે આની સેલેરી આના કરતી કેટલી ઓછી છે. તો એઝ ઇટ ઇઝ આ બી તો કમ્પેર કરે છે. તો જુઓ, કમ્પેર કરશે તો આનું એક બેઝિક મેથડ છે, તમારે કશું કરવાની જરૂર નહીં, ફ્રેક્શન વેલ્યુ ઉપર આવી જાઓ. સર 37.5% 3/8, સર 16.66% 1/6. લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, મેં L અને B લઈ લીધું. લંબાઈમાં વધારો કરવામાં આવે છે તો પહેલા લંબાઈ 8 હતી અને 8માં 3 વધારો કરું તો લંબાઈ 8 થી કેટલી બની ગઈ? 11. કેમ કે કીધું છે મને વધારો કરવાનો. સર પહોળાઈ શું કરવાની છે? તો ઘટાડવાની છે. તો પહેલા પહોળાઈ કેટલી હતી? 6. ઘટાડવાનું મતલબ માઇનસ, તો 6 માંથી 1 જશે તો 5. ક્લિયર છો? યસ યા નો? સર એરિયા શું હોય છે? તો સર L ઇન્ટુ B, લંબાઈ ઇન્ટુ પહોળાઈ. તો આ લંબાઈ 8, આની પહોળાઈ 6, તો આનું એરિયા શું બનશે? 48. આની લંબાઈ 11, આની 5, તો કેટલી બનશે? 55. તો મને એટલું તો ક્લિયર દેખાય છે કે જે એરિયા છે એ એરિયા ઉપર શું ફરક પડશે? તો સર ક્ષેત્રફળ વધી જશે, કેમ કે પહેલા 48 હતું, હવે 55 છે. યસ યા નો? બરાબર. જ્યારે બી તમને એક વસ્તુ નોટ કરી લો, તમારા લાઈફમાં કામ આવશે. શું? કે પર્સેન્ટેજમાં એક્ઝેક્ટ વેલ્યુથી કોઈ મતલબ નથી. જો તમને આન્સર પર્સેન્ટેજમાં પૂછ્યું છે કે કેટલા ટકા, તો એક્ઝેક્ટ વેલ્યુ કોઈ મતલબ નથી. તમે કંઈ પણ માનીને સોલ્વ કરી શકો છો પર્સેન્ટેજમાં. એક્ઝેક્ટ વેલ્યુ પૂછી હશે તો ફાઇન્ડ કરવાની છે, પણ જો પર્સેન્ટેજમાં વેલ્યુ પૂછી છે, ક્ષેત્રફળમાં કેટલા ટકા, તો કોઈ મતલબ નથી એક્ઝેક્ટ વેલ્યુનું. આ 48 છે, આ 55 છે, તો કમ્પેરિઝન એકબીજાથી થાય છે. સર કમ્પેરિઝન થશે તો શું આવશે? ડિફરન્સ આવશે ઉપર, અંતર. યસ યા નો? યસ. અને સર છેદમાં જેનાથી કમ્પેરિઝન થાય છે, તો શેનાથી કમ્પેરિઝન થાય છે? 48 થી, કેમ કે ઓલ્ડ વેલ્યુથી કમ્પેરિઝન થશે ને. પહેલા આટલું હતું અને હવે આટલું છે, તો સર ડિફરન્સ કેટલાનું બંનેનું? તો સર ડિફરન્સ 7નું દેખાય છે. 7/48 × 100. હવે ઘણા બધા મિત્રો આને સોલ્વ કરતા ટાઈમ વેસ્ટ કરશે. તમારે આને સોલ્વ નથી કરવાનું, ઓપ્શનમાં જમ્પ મારો, બરાબર. આ મને જુઓ, આને 49 બનાવી દઉં તો કોઈના પેટમાં કોઈ દુખશે? 48 છે, 49 બનાવી શકું છું ને એપ્રોક્સ. તો આ 1/7 છે અને 1/7 ની વેલ્યુ 14.28 ના આસપાસ ઓપ્શન હશે. 14.28% આજુબાજુમાં જે ઓપ્શન હોય એને ટિક કરી લો. સોલ્વ નથી કરવાનું, બરાબર. તમારા જોડે એવું નથી એક્ઝામિનર જોવા માંગે છે કે તમને ગુણાભાગ કેટલું આવે છે, એ તમને જોવા માંગે તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. એટલા માટે તો તમને જોબ આપે છે, જીપીએસસી 1-2 ની હોય કે આઈએએસ હોય કે આઈપીએસ હોય. ક્લિયર છો? તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈ લઈએ. સર ખાંડના ભાવમાં 16.66%નો વધારો થયો છે તો કુટુંબમાં વપરાશ 20% ઘટે છે, તો ખર્ચમાં કેટલા ટકાનું ચેન્જીસ થશે? હવે એક વસ્તુ તો ક્લિયર છે, પહેલા સમજી લો શું કહેવા માંગુ. માની લો કે પેટ્રોલના ભાવ વધી જાય. આજે એક ન્યૂઝ આવી કે સર પેટ્રોલના ભાવ વધી ગયા.
બરાબર, અને પેટ્રોલના ભાવ વધશે. માની લો કે તમને ઘરેથી 5,000 રૂપિયા પેટ્રોલના મળે છે મહિનાના. હવે જો પેટ્રોલના ભાવ વધી જશે તો તમારી જે ફિક્સ ઇન્કમ છે એ તો 5,000 જ છે, પણ તમારે શું કરવું પડશે? જો પેટ્રોલના ભાવ વધશે તો તમારા વપરાશને શું કરવું પડશે? ઓછું કરવું પડશે કે નહીં? યસ યા નો? કેમ કે તમારા જોડે ફિક્સ 5,000 છે. જો પેટ્રોલના રેટ ઓછા થઈ જશે તો વપરાશ વધી જશે, તો તમારા ખર્ચા ઉપર કોઈ ચેન્જીસ નથી. તમને પહેલા બી 5,000 રૂપિયા મળતા હતા સમજો, અત્યારે બી કેટલા મળે છે? 5,000. જો પેટ્રોલનું પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, બરાબર, તો વપરાશ મતલબ કન્ઝમ્પશન આ શું થશે? ડિક્રીઝ થશે. અને જો પેટ્રોલનું ભાવ જે પ્રાઇસ છે ડિક્રીઝ થાય તો આ તમારું વપરાશ શું થશે? વધશે. યસ યા નો? મતલબ સર એક વસ્તુ વધારવાથી બીજી વસ્તુ ડિક્રીઝ, અને બીજી વસ્તુ ડિક્રીઝ કરવાથી એક વસ્તુ વધશે. તો આ જે રિલેશન હોય છે ને, આને કહીએ આપણે ઇન્વર્સલી પ્રોપોર્શનલ. મતલબ સર પ્રાઇસ, કિંમત અને વપરાશનું જે રિલેશન હોય છે એ એકબીજાના વિરુદ્ધ હોય છે. શું હોય છે? એકબીજાના વિરુદ્ધ. પ્રાઇસ ઇઝ ઇનડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કન્ઝમ્પશન, વપરાશની. મતલબ સર એક વસ્તુને વધારો તો બીજું ઓછું, અને બીજાને ઓછા કરું તો પહેલી વધી જશે. ક્લિયર? તો આ જ કોન્સેપ્ટ કહે છે. જુઓ, હવે એક્સપેન્સ બી તો આના ઉપર જ હોય છે. કેમ કે તમારા ખાંડના ભાવ જો 16.66% વધી જશે તો તમારે વપરાશને તો ઘટાડવું જ પડશે. યસ યા નો? તો સમજો, આવી જાઓ, આને બી બે મેથડથી સોલ્વ કરી શકીએ છીએ. એક મેથડ જે તમને ગમે એ મેથડ તમે રાખી લો, તમારું પોતાનું છે. સર 16.66% કોના બરાબર મિત્રો? તો 1/6. સર 20% કોના બરાબર? તો 1/5. ફ્રેક્શન વેલ્યુમાં તો કરવાનું જ છે. આ બેઝ છે ટકાવારીનું કે આને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી લો. ખાંડના ભાવમાં વધારો થાય છે કે ઘટાડો? તો સર પ્રાઇસમાં વધારો થાય છે. તો એવું કહી શકું છું કે સર પહેલા પ્રાઇસ 6 રૂપિયા હતી, હવે વધી જશે તો પ્લસ કરવું પડશે, તો 6 થી 7 બનશે. યસ યા નો? સર વપરાશ, કન્ઝમ્પશન પહેલા 5 હતું, હવે ઘટાડે છે તો માઇનસ કરવું પડશે, તો 5 થી 4 બનશે. યસ યા નો? ક્લિયર છો? વધારો કરવામાં આવે તો પ્લસ કરી લો, ઘટાડો કરવામાં આવે તો માઇનસ કરી લો. મતલબ 6 થી 7 પ્રાઇસ હોય તો વપરાશ 5 થી 4. સર એક્સપેન્સ શું હોય છે? તો એક્સપેન્સનું મતલબ યા એક્સપેન્ડિચરનું મતલબ શું હોય છે? પ્રાઇસ અને કન્ઝમ્પશનનું મલ્ટીપ્લાય તો હોય છે. મતલબ જો પ્રાઇસ 100 રૂપિયા છે અને તમે 5 લીટર, 1 લીટરની પ્રાઇસ 100 રૂપિયા હોય તો 5 લીટરની પ્રાઇસ શું આવશે? 500. 500 શું છે? તમારું એક્સપેન્ડિચર છે, ખર્ચ. તો આને મલ્ટીપ્લાય કરી લો. 6 પંજા 30, 7 ચોકા 28. તો પહેલા તમે 30 રૂપિયા વાપરતા હતા, અત્યારે કેટલું વાપરો છો? 28. તો સર ડિફરન્સ કેટલાનું? તો સર 2 નું. કોના ઉપર? તો સર 30 ઉપર હશે કે નહીં? તો 2/30 × 100. આને સોલ્વ કરો તો 1/15 × 100, અને 1/15 ની ફ્રેક્શન વેલ્યુ હોય છે 6.66%. તો તમારું આન્સર શું આવશે? ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો કરવું પડશે? તો 6.66% ઘટાડો. આ બેઝિક મેથડ છે. હવે અહીંયા એક બીજું મેથડ બી લગાવી શકીએ છીએ, બરાબર, સક્સેસિવ. આ સર સક્સેસિવ કઈ બીમારીનું નામ છે? ઉપરા ઉપરી. તમે જે મોલમાં ગયા હશો તો મોલમાં હોય છે ને, તમને ખેંચવા માટે ફરવા ગયા હોય તો સેલ, એકના ઉપર ઉપરા ઉપરી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 10% પ્લસ 5%નું ડિસ્કાઉન્ટ, 50% પ્લસ 50%નું ડિસ્કાઉન્ટ, અને અમુક તો હોય છે કે સર 50% પ્લસ 70%નું ડિસ્કાઉન્ટ. મતલબ 50 પ્લસ 70 120%. મતલબ શું કહેવાનું? મતલબ તમે વસ્તુ બી લઈ જાઓ ને 20 રૂપિયા બી ઉપરથી આપશે, એવું છે કહેવાનું. મતલબ જો એવું લખેલું હોય 50 પ્લસ 70%નું ડિસ્કાઉન્ટ, તો આનું મતલબ શું છે? એવું તો નથી ને કે તમને 120%નું ડિસ્કાઉન્ટ આપશે. 120% મતલબ વસ્તુ તો ફ્રીમાં અને 20 રૂપિયા ઉપરથી એ આપે, એવું તો નથી ને. આનું મતલબ હોય છે ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ. મતલબ જો એક વસ્તુ 100 ની હોય તો પહેલા આના ઉપર આ ડિસ્કાઉન્ટ લાગશે, 100 નું 50% કેટલું હશે? 50. પછી આ પ્રાઇસ ઉપર ફરીથી 70% લાગશે, તો પ્રાઇસનું 70% મતલબ કેટલું? 35. તો 35 નું ડિસ્કાઉન્ટ લાગશે તો વસ્તુ 15 રૂપિયામાં પડશે તમને. કેટલામાં પડશે? ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ. આને કહીએ આપણે સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ઉપરા ઉપરી. જ્યારે એક વસ્તુ ઉપર બીજું ઉપરા ઉપરી ચેન્જીસ થાય, સમજો કોન્સેપ્ટ. કેમ કે આ જે સક્સેસિવ બીમારી છે ને એ બધી જગ્યાએ કામ આવશે. જ્યારે બી ઉપરા ઉપરી ચેન્જીસ થાય, સર કેમ એવું કહો છો કે બીમારી છે? તો તમે નામ સાંભળ્યું હશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું. જુઓ હવે હું લિંક કરું છું ચેપ્ટર.
તમે કહો છો ને કે સર મેથ્સથી બીક લાગે છે, કોઈ છે જ નહીં મેથ્સમાં. તમે જો આ કોન્સેપ્ટ સમજો ને તો એક જ કોન્સેપ્ટથી બધા કનેક્ટ છે. કઈ રીતે? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નામ સાંભળ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શું મતલબ હોય છે? જો હું એને સોલ્વ કરવા જાઉં તો એનું મતલબ શું હોય છે સર? વ્યાજ ઉપર વ્યાજ હોય છે કે નહીં? જે રીતે ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ હોય છે એ રીતે વ્યાજ ઉપર વ્યાજ. તો આ નામ આવ્યું કે નહીં સક્સેસિવ? એક વ્યાજ મળશે, એના ઉપર ફરીથી વ્યાજ મળશે. તો આ જ તો છે સક્સેસિવ. તો સક્સેસિવ સોલ્વ કરવાનો એક નાનો ફોર્મ્યુલા બતાવું છું, બરાબર? આટલી રામાયણ કરવાની બી કોઈ જરૂર નહીં. તમારે સક્સેસિવ કરવા માટે આ એક કોન્સેપ્ટ યાદ રાખો, a પ્લસ બી ઇન્ટુ a ઇન્ટુ બી અપોન 100. બરાબર? કોઈ પણ જ્યારે એવું લાગે કે એક વસ્તુ ઉપર ઉપરા ઉપરી ચેન્જીસ થાય છે પર્સન્ટેજમાં, તો આંખ બંધ કરીને આ લગાવી દો, રામબાણ છે. a પ્લસ બી પ્લસ a ઇન્ટુ બી અપોન 100. એ શું છે? તો જો વધારે હશે તો પ્લસમાં લઈ લો અને ઘટાડું હશે તો માઇનસમાં. તો સર એ શું આપેલું હતું? અચ્છા, હવે જુઓ, આને આનાથી સોલ્વ કરી શકીએ, પણ સર આ પોઈન્ટમાં આવશે તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. યસ યા નો? સમજો આનું. હવે મેં કેમ એ મેથડ બતાવ્યું છે એનું રીઝન સમજાવું છું તમને, બરાબર? આનું રીઝન સમજો કેમ આપણે એ મેથડ ઉપર ગયા. સર તમે પહેલા આ મેથડ કેમ નથી બતાવી? તો આનું રીઝન શું છે? અગર માની લો કે અહીંયા 10% હોત, એક એક્ઝામ્પલ સમજાવું છું, બરાબર? સમજો. અને આ 20% હોત, તો અહીંયા હું ડાયરેક્ટલી 10% વધારો થાય છે તો પ્લસની 10 વેલ્યુ, ઘટાડો થાય છે તો બી ની જગ્યા 20 લઈ લો, પ્લસ a ઇન્ટુ બી મતલબ a 10 અને b મતલબ ઘટાડો થાય છે 20 અને અપોનમાં 100. સમજો કોન્સેપ્ટ. સર આ પ્લસના 10 અને માઇનસના 20 તો માઇનસના 10 આવશે. સર આ પ્લસ માઇનસ માઇનસ બનશે. 1 0 થી 1 0, 1 0 થી 1 0, 2. માઇનસ 10 અને માઇનસ 12 કેટલું આવશે? તો સર 12%. મતલબ 12% એના ખર્ચમાં શું થશે? ઘટાડો થશે. બેઝિક છે, કરી લીધું. ડાયરેક્ટ મેં a પ્લસ બી a ઇન્ટુ બી અપોન 100 કર્યું છે. ક્લિયર? ક્યારે? જ્યારે આ 10 આપેલું હોય. 10 મતલબ પૂરી રકમ, પૂર્ણાંક આપેલું હોય. હવે જો આ રીતે 16.66 આપેલું હોય ને તો જુઓ અહીંયા તમે ફસાઈ જશો. a પ્લસ બી પ્લસ a ઇન્ટુ બી અપોન 100. a ની જગ્યા તમે રાખશો 16.66 પ્લસ પ્લસની જગ્યા માઇનસ, કેમ કે ઘટાડો છે. તો બી ની જગ્યા તમે કરશો માઇનસ, કેટલું આવશે? 20 પ્લસ અહીંયા a ની જગ્યા 16.66 ઇન્ટુ માઇનસના 20 અને અપોન 100. હવે તમે બતાવો મિત્રો કે જો એ રીતે કરું જે મેં પહેલા મેથડ લગાવી હતી કે આ રીતે કરું, કયું ઈઝી રહેશે? આ કરતા સોલ્વ કરતા ટાઈમ લાગશે કે નહીં? તમે બતાવો, વિચારો, થોડું માઇન્ડ યુઝ કરો. કોઈ તમને બતાવવા નથી આવવાનો કે આ મેથડ યુઝ કરવાની છે, બરાબર? તમારે થિંકિંગ ઉપર વિચારવાનું છે કે હવે આને જો સોલ્વ કરવા જાઉં તો એક તો આનાથી મલ્ટીપ્લાય કરતા વાર લાગશે અને ઉપરથી આ બી પોઈન્ટમાં છે. એટલા માટે મેં આ મેથડ અત્યારે અહીંયા યુઝ નથી કરી. ક્લિયર છો? અગર જો અહીંયા 10 અને 20 ને 30 એવી વેલ્યુ હોત તો આ તમે ઇઝીલી યુઝ કરી શકો છો, કોઈ ચિંતા નહીં. તો ધ્યાન રાખજો, જો આવી વેલ્યુ આપેલું હોય ફ્રેક્શન પોઈન્ટમાં તો તમે આ મેથડ ફોલો નથી કરવાનું. પછી શું ફોલો કરવાનું છે? સર 16.66 1/6, 20% 1/5. સર વધારો થાય છે તો 6 થી 7, ઘટાડો થાય છે તો 5 થી 4 અને મલ્ટીપ્લાય 6 5 30 28. સર ડિફરન્સ કેટલાનું? 2 નું. કોણા ઉપર અંતર? 30 ઉપર. 2/30 મતલબ 1/15 અને 1/15 ની વેલ્યુ 6.66%. તો સમજો છો હું શું કહેવા માંગુ છું, કોન્સેપ્ટ શું બતાવવા માંગુ છું, બરાબર? ક્લિયર છો? આઈ થિંક આ કોન્સેપ્ટ ક્લિયર હશે. તો એક જે સૈનિક હોય છે ને એ સૈનિક જોડે ઘણા બધા હથિયાર હોય છે, બરાબર? તો એ પોતાની માનસિક વિચારધારા હોય છે કે એક માણસ માટે બમ ફેંકે કે તીરથી મારે કે ગોળી મારે, બરાબર? તો ક્વેશ્ચન તમારા સાથે છે, બરાબર? તમારા સામે છે. હથિયારો મતલબ ઘણા બધા મેથડ તમારા જોડે છે. એક્ઝામમાં કઈ મેથડ તમારે યુઝ કરવી, શું એપ્રોચ લગાવવી, કેમ કે એપ્રોચ જ જે તમારી એપ્રોચ છે ને એ તમારે તમને સિલેક્શન અપાવશે. બેઝિક વસ્તુ, બરાબર? જો તમે રાઈટ ટાઈમ ઉપર રાઈટ વસ્તુ રાઈટ એપ્રોચ લગાવી છે તો તમે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરશો, અને જો ખોટું લગાવશો તો ટાઈમ વેસ્ટ થશે. ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈ લઈએ. જો સંખ્યાના 55% એ 3/4 કરતા 42 ઓછો છે. હવે એક સંખ્યા છે એનું 55%, સમજો, અને એ જ સંખ્યાનું 3/4, તો આનું 75% નથી લખી શકતા?
જો એક્ઝામિનરે આને 75% લખ્યું હોત તો શું પ્રોબ્લેમ હોત કે હવે 75% ની તો ફ્રેક્શન વેલ્યુ હોય છે 3/4. કઈ રીતે સર 75% ને સોલ્વ કરો તો જ તો આવે છે 3/4. યસ યા નો? તો એક્ઝામિનરે તમને શું કર્યું છે, માઇન્ડ ચેન્જ કરવા માટે 3/4 લખ્યું છે, પણ હું શું કરું છું, આને 55%, આ 75%. હવે તમે બતાવો મિત્રો આ કેટલું ઓછું છે, કેટલા ટકા ઓછું છે? તો સર આ તો 20% દેખાય તો છે, તો બસ 20% ની વેલ્યુ તમને 42 આપેલી છે. જો 20% 42 ના બરાબર હોય તો 100% કોના બરાબર હશે? 5 વડે બંને સાઈડ મલ્ટીપ્લાય કરી લો તો 100% ની વેલ્યુ આવશે 210. લો 10 સેકન્ડ બી ક્વેશ્ચન સોલ્વ કરતા નહીં લાગે. આ ક્વેશ્ચન નો જવાબ શું આવશે? તો 210. કેમ કે મને ખબર છે કે સર 20% 42 ના બરાબર છે, તો 20 ને 100 બનાવવા માટે 5 વડે મલ્ટીપ્લાય કરશું, તો જો આ સાઈડ 5 થી કરશો તો આ સાઈડ બી તો 5 થી કરવું પડશે. ક્લિયર? તો આન્સર શું આવશે? 210. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. શું કહે છે સર? કોઈ સંખ્યાના 66.66% મને મતલબ નથી, હું તો આને 2/3 થી જાણું છું. બરાબર? આને કઈ રીતે ઓળખું છું? 2/3 થી. પોતાની સાથે ઉમેરવામાં આવે પછી પરિણામ, તો પોતાની સાથે ઉમેરવામાં આવે તો 3 માં 2 ઉમેરી દઉં તો 5 બનશે કે નહીં? યસ યા નો? તો 5 બનશે. તો મારે તો 5 આપેલું હતું પણ ક્વેશ્ચનમાં કીધું છે 3900. મને કન્ફ્યુઝ કરવા માટે 3900 આપેલું છે. ક્લિયર છો? પણ છે શું? 5. તો તમારે તો 5 જ પકડી રાખવાનું છે. બરાબર? જો 5 ભાગ 3900 ના બરાબર તો 1 ભાગ કોના બરાબર? તો સર 5 સીતા 35, 4 5 ઈઠા 40, 1 ભાગ 780 ના બરાબર. મૂળ નંબર શોધો તો મૂળ તો મારા 3 ભાગ છે, 1 ભાગ 780 ના બરાબર, તો 3 ભાગ 3 × 780. 0 થી 3 ઈઠા 24 નું 4, 2 21 ને 2 23. તો આ ક્વેશ્ચન નું જવાબ શું આવશે? 2340. ક્લિયર છો? તો જુઓ ક્વેશ્ચન જોવામાં એવા દેખાય છે કે સર ટાઈમ ટેકિંગ છે, ટાઈમ લાગશે, પણ જ્યારે તમે આને સોલ્વ કરશો ને તો ઇઝીલી સોલ્વ કરી શકો છો. પણ એના માટે, આ શીખવા માટે જ તમારે મારા જોડે આવવું પડશે. કોન્સેપ્ટ મારા જોડે આવો, યુટ્યુબ ઉપર જોઈન કરો. બરાબર? કેમ કે હું 8 તારીખ સુધી બધા ચેપ્ટર ડિસ્કસ કરીશ એક એક કરીને, મેથ્સ અને રિઝનિંગમાં કઈ રીતે તમે 50 માંથી 50 માર્ક્સ લાવી શકો છો એની ચર્ચા કરીશું. બરાબર? મેં જેમ કે આજે કેલેન્ડર ચલાવ્યું હતું બપોરે, તો તમે કેલેન્ડર પણ ના જોયું હોય તો જોઈ લેજો, એમાં પણ ઘણી બધી વસ્તુ મેં બતાવી છે. અને આજે આપણે ટકાવારી ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, સારું ક્વેશ્ચન છે, જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન, પૂછાય એવી શક્યતા છે. સમજો શું છે. સર એક પરીક્ષામાં એ ને બી કરતા 25% વધુ ગુણ મળ્યા છે, બી ને સી કરતા 10% ઓછા ગુણ મળ્યા છે, સી ને ડી કરતા 25% વધુ મળ્યા છે. જો ડી ને 500 માંથી 320, મતલબ ઇનડાયરેક્ટલી ડી ના માર્ક્સ આપેલા છે 320. બેઝિક વસ્તુ છે. ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે કે ડી ને 320 માર્ક્સ મળ્યા છે. હવે ડી અને સી નું કનેક્શન દેખાય છે. જુઓ, સી ને ડી કરતા 25% વધુ, તો જ્યારે બી પર્સન્ટેજમાં વધુ કીધું હોય ને, જેમ કે મને એવું કીધું છે કે મારાથી તમને 25% વધારે પૈસા મળે છે, તો એનું 125% નીકાળો. કેટલું નીકાળવાનું? 125%. કોઈ એવું કે મારાથી 30% વધુ મળે છે, તો એનું 130% નીકાળો. કેમ કે ડાયરેક્ટલી પછી એડ નથી કરવું, ડાયરેક્ટલી 100 માં એડ કરી લો. તો સર સી ને ડી કરતા 25% વધુ મળે છે, તો કહેવાનું મતલબ સી ને ડી કરતા 25% વધુ મળે છે, તો એવું કહી શકું છું કે જો આ સર 320 છે, સમજો 320 છે, કોને વધુ મળે છે? તો સર સી ને. તો સી ને ડી કરતા, તો સી ને મળે છે 100, ડી કરતા કીધું છે ને, તો 320 નું, 320 નું. બરાબર? કેમ કે ડી કરતા, ડી ના કેટલા છે સર? 320. આના કરતા કેટલા મળે છે સર? 25% વધુ, મતલબ 125/100 કરી લો. આ સી ના માર્ક્સ હશે. કોના માર્ક્સ હશે? સી ના. ક્લિયર? સોલ્વ કરો. તો સર 320 ના સોલ્વ કરું તો 25 થી 5 વખત, 25 થી 4 વખત, 4 થી 8 વખત, 80 50 400. તો સી ને કેટલા મળશે? તો સર 400 માર્ક્સ આવશે. જો હવે મેં સી ફાઇન્ડ કરી લીધું. હવે આવી જો સી અને બી નું શું રિલેશન છે? તો સર બી ને સી કરતા 10% ઓછું, અથવા 10% તો ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. 400 નું 10% કેટલું હોય છે? 40. તો 40 જો ઓછા હશે તો 360 કોને મળશે? બી ને મળશે. યસ યા નો? મારા જોડે બી ના બી માર્ક્સ આવી ગયા 360.
કેમ કે બી ને સી કરતા 10% ઓછા માર્ક્સ મળે છે. તો મને એટલું તો ક્લિયર છે કે સર જો સી ને 400 મળતા હોય તો 400 નું 10% 40 અને 40 માઇનસ કરું તો 360. હવે સર એ શું કહે છે, એ ને બી કરતા 25% વધુ, તો બી કરતા, તો બી ને જો 360 મળતા હોય તો એનાથી 25% વધુ મતલબ 125 ભાગ્યા 100. 25 પંજા 25, 25 ચોકા 100, 4 થી 90 વખત અને 90 પંજા 450. તો એ ના માર્ક્સ કેટલા આવશે? 450. ક્લિયર છો? અને ક્વેશ્ચનમાં તમને આ જ કીધું હતું કે એ ને કેટલા માર્ક્સ મળશે. જુઓ તમે પાછળથી ઉપર ગયા, ઉપરથી જો સોલ્વ કરશો તો ટફ છે, પણ તમે પૂરું ક્વેશ્ચન વાંચો તો નીચેથી જો સોલ્વ કરતા ઉપર જશો તો ઈઝી વેમાં થશે. કેમ કે તમને એક વેલ્યુ આપેલી હતી ડી ની. ક્લિયર છો? તો ડી ના રિસ્પેક્ટમાં સી ગયા, સી ના રિસ્પેક્ટમાં બી સુધી ગયા અને બી ના રિસ્પેક્ટથી એ સુધી ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. ક્લિયર? શું છે? અરુણની સેલેરી આઈડી પહેલા 50% વધ્યો અને ત્યારબાદ 40%, અચ્છા વધારી છે. અરુણની સેલેરી, એની સેલેરી પહેલા 50% વધી અને પછી 40%નો ઘટાડો થયો છે. ચલો માની લો કે અરુણની સેલેરી એ છે, બરાબર. સર 50% વધી તો મેં શું કીધું, ડાયરેક્ટ 100 માં એડ કરી દેવાનું, 150 × 100. અને પછી શું થાય છે, 40% તો 100 માંથી બાદ કરી લેવાનું, તો કેટલું આવશે? આ અરુણની સેલેરી છેલ્લે બચશે, બરાબર. હવે સર પરિણામ में અરુણનો પગાર દીપકના કેટલા પગાર મુજબ છે કે જે પ્રથમ 50%નો ઘટાડો. હવે દીપકની વાત કરું, દીપકમાં 50%નો ઘટાડો મતલબ 100 માંથી 50 જશે તો 50 ભાગ્યા 1000 અને 40%નો વધારો તો 140 ભાગ્યા 1000 થાય છે. તો અરુણ અને દીપકનો પગારનો ગુણોત્તર શોધો. બંનેનું પરિણામ બરાબર આપેલું છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પરિણામ બંનેનું શું આપેલું છે? બરાબર. કહેવાનું મતલબ હું ફરીથી રિપીટ કરી દઉં છું, ક્વેશ્ચનમાં ટાઈપિંગ મિસ્ટેક છે. કહેવાનું મતલબ શું છે કે સર અરુણનું પગાર પહેલા 50% વધે છે પછી 40% ઘટે છે, બરાબર. જે અરુણનું પગાર હોય છે એનું એટલું જ પગાર કોનું છે? દીપકનું. પણ દીપકના પગારમાં શું થાય છે કે સર દીપકના પગારમાં પહેલા 50% આપણે ડિક્રીઝ કરીએ છીએ અને પછી 40% વધારીએ છીએ અને બંનેનું પગાર ઇક્વલ છે. તો અહીંયાથી અરુણ અને દીપકના પગારનું ગુણોત્તર શોધવાનું છે. તો જુઓ સિમ્પલ છે, 100 થી 100 કેન્સલ બંને. સર 1 2 0 થી આ 1 2 0 કેન્સલ. સર 5 × 5, 5 તરી 15. સર 2 થી 2 સીતા 14 અને 2 તરી 6. તો આ કેટલું આવશે? આ અરુણ છે, આ દીપક નીચે આવશે. ક્લિયર? ગુણોત્તર શોધવાનું છે તો ઉપર શું બાકી છે? 7 અને આ 3 તરી 9. તો આન્સર શું આવશે? 7/9. ક્લિયર છો? તો આઈ થિંક ક્લિયર હશે કોન્સેપ્ટ. તમારે અરુણ અને દીપકનું ગુણોત્તર ફાઇન્ડ કરવાનું હતું. બેઝિક વસ્તુ હતી. અરુણ છે, અરુણ અને દીપક કેમ ફાઇન્ડ કર્યું છે? સર અરુણને પહેલા કેમ રાખ્યું છે? તો અહીંયા જુઓ કેમ કે અરુણ પહેલા કીધું છે. આ ક્વેશ્ચન વાંચવાનું છે. ઘણી વખત એક્ઝામિનર દીપક અને અરુણનું ગુણોત્તર પૂછ્યું હોત તો આન્સર શું હોત? 9/7. છોકરાઓ આ ભૂલ કરે છે. જેનું નામ પહેલા આવશે એને પહેલા સોલ્વ કરશું અને જેનું નામ પછી આવશે એને પછી સોલ્વ કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. આની પીડીએફ તમને મળી જશે માય ફ્રેન્ડ, પણ એના માટે તમારે વિશ્વાસનું ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું રહેશે. વિશ્વાસ આઈએસ કરીને છે, જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો તો એના ઉપર આ પીડીએફ તમને મળી જશે. ક્લિયર છો? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, આ ખરેખર આ થોડું લેવલનું ક્વેશ્ચન છે. શું છે ક્વેશ્ચન એ જુઓ. વર્ષ 2017માં એ ગામની વસ્તી બી ગામની વસ્તી કરતા 30% વધુ હતી. મને 30% જુઓ, 2017માં એક કોઈ ગામ છે એ અને એક કોઈ ગામ છે બી. 30% વધુ મતલબ 30%ની ફ્રેક્શન વેલ્યુ કેટલી? તો સર 3/10. હવે એવું ના પૂછતા મહેરબાની કરીને કે 3/10 ક્યાંથી આવ્યું છે, બરાબર. ક્લિયર છો? જો તમને મેથ્સથી લવ હશે તો તમે આ નથી પૂછવાના 3/10 મતલબ 3/10. અને જો નફરત હોય તો પૂછી શકો છો, બરાબર. તો ક્લિયર છો? તો નફરત નથી કરવાની, બરાબર. તો 3/10 30% કોડા બરાબર 3/10. હા, તો સર શું કીધું છે? ગામની વસ્તી કરતા વધુ છે. વધુનું મતલબ એડ. એની ગામની વસ્તી બી ગામની કરતા, તો જો બી 10 હશે તો એ કેટલું હશે? 13. કેમ કે એડ કરશું તો 3 પ્લસ કરશું તો 13 થશે. ક્લિયર? પહેલી લેંગ્વેજમાં આ મને ક્વેશ્ચનમાં આપેલું છે. સેકન્ડ વાંચીએ.
2018 ગામ એ ની વસ્તી ગયા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો છે. હવે ઓનલી એ ની જ વાત કરી છે. એ ની 2017 ની વસ્તી, એ ની 2018 ની વસ્તી. શું કીધું છે કે સર 20% શું થયું છે? તો વધારો થયો છે. તો 20% ની ફ્રેક્શન વેલ્યુ લખી લો કે સર 20% કોના બરાબર 1/5. તો શું કીધું છે કે સર 2018 ગામ એ ની વસ્તીમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. તો 2017 જો એ ની વસ્તી 5 હતી તો અત્યારે કેટલું થયું છે? 6. વધારો મતલબ પ્લસ. 5 માં 1 એડ કરું તો 6. ક્લિયર છો? ચલો, વેરી ગુડ, ડન. જો ગામ એ ની વસ્તી 2018 7176 હોય, બસ આ મળી ગયું પોઈન્ટ, બ્રેક ઇવન પોઈન્ટ. શું કીધું? 2018 ગામની વસ્તી કેટલી હોવી જોઈએ? 7176. પણ તમે તો કહેશો કે સર મારી તો અહીંયા 6 ભાગ છે, યસ યા નો? પણ એક્ઝામમાં કેટલી, ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે? 7176. તો અહીંયા એવું કહી શકું છું કે 6 ભાગ 7176 ના બરાબર. જો 6 ભાગ 7176 ના બરાબર હશે તો 6 થી કેન્સલ કરી લો. 6 એકા 6, 11 આવશે. 6 એકા 6 કેટલું વધશે? 5, 57, 6 નામ 54 અને 36. તો એક ભાગની વેલ્યુ આવશે 1196. અને જો એક ભાગની વેલ્યુ 1196 હોય તો 6 ભાગની વેલ્યુ કેટલી હશે? તો 6 × 1196. ક્લિયર છો? ડન છે. તો આવી જશે 11. તો મને 5 ભાગની વેલ્યુ નીકાળવાની હશે તો 1196 થી મલ્ટીપ્લાય કરી લો. તો 2017 હવે સર પ્રોબ્લેમ એક બીજી બી છે. શું પ્રોબ્લેમ છે? આને સોલ્વ કરતા પહેલા સમજો. 1196 સોલ્વ કરતા પહેલા એક બીજી બી પ્રોબ્લેમ છે. અહીંયા શું પ્રોબ્લેમ છે કે સર તમે અહીંયા તો કહો છો કે 2017 એ ની વસ્તી 5 હતી અને તમે અહીંયા કહો છો 2017 એ ની વસ્તી 13 છે, યસ યા નો? તો એકબીજાને કોન્ટ્રાડિક્ટ થાય છે કે નહીં? એક જગ્યા તમે કહો છો કે સર 5 છે અને એક જગ્યા કહો છો તો 13 છે. તો આ કોન્ટ્રાડિક્ટ ના થાય તો અહીંયા આપણે રેશિયોને બેલેન્સ કરશું, ગુણોત્તરને બેલેન્સ કરવાનું મતલબ આના ઇક્વલ બનાવીશું યા પછી આના ઇક્વલ બનાવીશું. કઈ રીતે? તો સર આને ઇક્વલ બનાવવા માટે બંને સાઈડ તમે 13 થી મલ્ટીપ્લાય કરી લો અને આ સાઈડ બંને સાઈડ તમે 5 થી મલ્ટીપ્લાય કરી લો. કેમ? રીઝન ક્લિયર છે? કેમ? કેમ કે મને 65 બનાવવાનું હોય આને, તો આને 65 બનાવવા માટે શેનાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 13 થી. અને જો આને 65 બનાવવાનું હશે તો શેનાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 5 થી. ક્લિયર? તો જો આ કેટલું આવશે? તો સર આ 65 આવશે અને આ કેટલું આવશે? તો 50 આવશે. કેમ કે 5 થી 10 બંનેને મલ્ટીપ્લાય કરશું. ક્લિયર? અને અહીંયા તો હવે ક્લિયર છે કે સર આ 65 અને 50. તો શું કીધું છે? તો 2017 ગામ બી ની વસ્તી કેટલી હતી? તો 2017 કેટલા ભાગ છે? 50 ભાગ છે અને એક ભાગની વેલ્યુ કેટલી છે? 1196. તો 50 ભાગની વેલ્યુ કેટલી હશે? 50 × 1196. ક્લિયર છો? તો આઈ થિંક તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે માય ફ્રેન્ડ. આ રીતે બ્રેક કરીને ક્વેશ્ચનને સોલ્વ કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું. ઘણી વખત વસ્તી ઉપર ક્વેશ્ચન પૂછાય છે તો થોડું ટિપિકલ લેવલ, મોડરેટ લેવલનું ક્વેશ્ચન છે. તમારે ક્વેશ્ચનના કોન્સેપ્ટને સમજવું પડશે. તમારે રેશિયોને બેલેન્સ કરતા બી શીખવું પડશે કે જો અહીંયા 5 છે, અહીંયા 13 છે તો બંનેને બરાબર કઈ રીતે કરીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? બે સંખ્યાઓનો સરવાળો 520 છે. મને નથી સંખ્યા 2, મેં x અને y માની લીધી. બંને સંખ્યાનો સરવાળો આપેલું છે 520. ક્લિયર? જો મોટી સંખ્યામાં 4% ઘટાડો થાય તો જુઓ, આને હું મોટી સંખ્યા માનું છું અને આને નાની સંખ્યા માનું છું. ક્લિયર? તો કેટલું થાય છે? 4% ઘટાડો. તો x છે, x માં 4% ઘટાડો થશે તો કેટલું આવશે? 96/100. કેમ કે 100 માંથી 4 જશે તો 96. અને સર નાની સંખ્યામાં 12% વધારો થાય તો નાની સંખ્યા શું હતી? y માં 12% વધારો થશે તો શું બનશે? 112/100. યસ યા નો? તો પ્રાપ્ત સંખ્યા સમાન છે. તો પ્રાપ્ત સંખ્યા સમાન છે મતલબ ઇક્વલ છે બંને. તો ઇનડાયરેક્ટલી કહી શકું છું કે સર x × 96/100 is equal to y × 112/100. તો અહીંયાથી તમે x અને y નું ગુણોત્તર ફાઇન્ડ કરી શકો છો. કઈ રીતે? આ 100 થી 100 કેન્સલ અને 16 × 96, 16 × 112. આ y નીચે આવશે તો x/y બનશે અને 7 એઝ ઇટ ઇઝ આ 6 બનશે. ક્લિયર? મતલબ x તમારા જોડે કેટલું છે? 7, y કેટલું છે? 6. અને જો આ બંનેનું ટોટલ કરો તો કેટલું બનશે? 13. યસ યા નો? બંને સંખ્યાનું ટોટલ કરો તો કેટલું બનશે? 13. પણ સર એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે?
ક્વેશ્ચનમાં તો ટોટલ 520 આપેલું છે, યસ યા નો? પણ મારે તો ટોટલ 13 આવે છે, તો શું કરી શકો છો? તો સર 13 ભાગ કોના બરાબર? તો 13 ભાગ 520 ના બરાબર. જો 13 ભાગ 520 ના બરાબર હોય તો 1 ભાગ 40 ના બરાબર, અને જો 1 ભાગ 40 ના બરાબર હોય તો ક્વેશ્ચનમાં નાની સંખ્યા પૂછી છે, તો નાની સંખ્યા કઈ છે? 6 ભાગ છે, તો 1 ભાગ 40 ના બરાબર, તો 6 ભાગ 6 × 40 240 તમારો જવાબ. ક્લિયર છો? યસ યા નો? જો મોટી સંખ્યા કીધી હોત તો 7 ભાગની વેલ્યુ ફાઇન્ડ કરતા. ક્લિયર? તો 6 ભાગની વેલ્યુ કેટલી આવશે? 240, અને 7 ભાગની વેલ્યુ કીધી હોત તો 7 × 40 કેટલું બને? 280. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ટાઈપનું ક્વેશ્ચન મને એવું લાગે છે કે આ વખતે જીપીએસસીમાં બની શકે છે. શું ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. બરાબર, ક્વેશ્ચન જોઈએ કે શું છે. બરાબર, હા. ટાઈમ મેનેજ કરવું પડશે તમારે. ઘણા બધા મિત્રો હશે કે સર આટલું વાંચશે કોણ ક્વેશ્ચનને? તો વાંચવું પડશે. ક્વેશ્ચન જો 50 માંથી 50 માર્ક્સ મેળવવાના હોય તો તમારે ક્વેશ્ચનને રીડ પણ કરવું પડશે, પણ સ્પીડ તમારે વધારવી પડશે. ભાવના તેના પગારનું 12% અનાથાલય કીધું છે, આશ્રમમાં દાન કરવાનું નક્કી કરે છે. તેની પોતાનું વિચાર બદલી નાખ્યું અને 2400 રૂપિયાનું દાન કર્યું. કહેવાનું મતલબ, એક છોકરી હતી ભાવના, એને વિચાર્યું કે મને કઈ પૈસા અમુક અનાથાલય હોય છે એને ત્યાં દાન કરવાના છે, પણ શું વિચાર્યું કે મારી પગારની 12%, મતલબ જો મારું પગાર 100 રૂપિયા હોય તો હું 12 રૂપિયા દાન કરી દઈશ. બરાબર, પણ જ્યારે દાન કરવાનું નક્કી થયું ને તો એને પોતાનું વિચાર બદલી નાખ્યું, અને પોતાનું વિચાર બદલીને શું કીધું કે મારે તો 12% દાન નથી કરવા, હું તો એક રકમ દાન કરું છું 2400 રૂપિયા. સમજો? ક્લિયર છો? એક રકમ દાન કરું છું 2400 રૂપિયા. બરાબર, જે તેની જે પહેલા નિર્ણય લીધો હતો તેનું 125% હતી. મતલબ જે પહેલા એને દાન કરવાનું નિર્ણય લીધું હતું એ રકમ હવે શું છે? તો એની 125% છે. ક્લિયર છો? તો સમજો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરશો. માની લો કે ભાવનાનું પગાર 100 રૂપિયા, તો ભાવના જો 12% દાન કરવાનું નક્કી કરે તો એને કેટલા રૂપિયા દાન કરવાના હતા? 12 રૂપિયા. યસ યા નો? પણ એને 12 રૂપિયા દાન નથી કર્યા, અને શું કર્યા કે 12 ના એ રકમ શું છે? 125% છે, તો 12 ના 125% રકમ એને દાન કરી દીધી. યસ યા નો? નક્કી તો થયું હતું કે 12 રૂપિયા દાન કરવાનું છે, પણ જ્યારે એને દાન કરવાનું દિવસ આવ્યું, દાન કરવાનું હતું, તો એને શું વિચારી દીધું કે મને દાન નથી કરવાનું, 12 રૂપિયા જે મેં નક્કી કર્યું છે એનાથી 125% વધુ દાન કરી દઉં. ક્લિયર? આને સોલ્વ કરો. 25 થી 5 વખત, 25 થી 4 વખત, 4 થી 3 વખત, અને 5 તરી 15. તો ઇનડાયરેક્ટલી એને 12 રૂપિયાની જગ્યા 15 રૂપિયા દાન કરી દીધા. કેટલા કરી દીધા? 15. અને આ 12 નું 125% શું છે? 15. ક્લિયર છો? તો સર મેં તો 15 રૂપિયા દાન કર્યા છે, પણ ક્વેશ્ચનમાં તો 2400 રૂપિયા દાન કર્યા છે. યસ યા નો? તો 15 ભાગ કોના બરાબર? 2400 ના બરાબર. જો 15 ભાગ 2400 ના બરાબર હશે તો એક ભાગની વેલ્યુ ફાઇન્ડ કરો. 15 એકા 15, 9, 15 છંગ 90, 160, અને એક ભાગ 160 હશે તો શું કીધું છે? ભાવનાનું પગાર. તો તમે કેટલું પગાર માન્યું છે? ભાવનાનું 100 રૂપિયા. એક ભાગની વેલ્યુ 160 હોય તો 100 ભાગની વેલ્યુ કેટલી હશે? 100 × 160, 16000 રૂપિયા તમારું જવાબ. ક્લિયર છો? મતલબ ક્વેશ્ચન જોવામાં ટિપિકલ છે, પણ જો આના કોન્સેપ્ટ તમને ક્લિયર છે કે સોલ્વ કઈ રીતે કરવું છે, તો તમે વિથિન સેકન્ડની અંદર સોલ્વ કરી શકો છો. ઓપ્શનથી બી કરી શકો છો કે 100 રૂપિયા મેં માની લીધું, 100 માંથી મને 12 રૂપિયા દાન કરવાના હતા, મેં 12 ની જગ્યા 15 રૂપિયા દાન કરી દીધા, અને 15 ભાગની વેલ્યુ મને 2400 આપેલી છે. જો 15 ભાગ 2400 ના બરાબર હોય તો એક ભાગ 160 ના બરાબર, અને એક ભાગ 160 ના બરાબર હોય તો 100 ભાગ 100 × 160 ના બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. હા, ઇલેક્શન બેઝ ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ. ચૂંટણી વાળા ક્વેશ્ચન અત્યારે ગુજરાતમાં ઇલેક્શન થયા છે તો સંભાવના છે. એક ચૂંટણીમાં 3 ઉમેદવારો હતા, જે ત્રીજા ઉમેદવારને 18% મત મળ્યા અને વિજેતા ઉમેદવારને કુલ મતોના 45% મેળવે છે, અને તેના હરીફને 5040 વોટોથી હરાઈ દે છે, તો કુલ મતો કેટલા હશે? મતલબ ટોટલ વોટ ફાઇન્ડ કરવાના છે. તમને શું ફાઇન્ડ કરવાનું છે? ટોટલ વોટ. પહેલા તો સમજો. હવે અહીંયા 3 જણા ઊભા છે. કેટલા વ્યક્તિઓ ઊભા છે? 3. ફર્સ્ટ
સેકન્ડ, થર્ડ. તો તમે વિચારો કે જે હાર અને જીત નક્કી થશે એ તો કોઈ બી બેના વચ્ચે થશે ને, ત્રીજાથી શું લેવા દેવા. મતલબ આને માની લો, સમજો આને 800 વોટ મળ્યા છે. સમજો 3 વ્યક્તિ ઊભા હતા, આને 800 વોટ મળ્યા, આને 5000 વોટ મળ્યા અને આને 5040 વોટ મળ્યા. તો જીત અને હાર નક્કી કોના ઉપર થઈ? જે પહેલા ટોપ 2 હતા એના ઉપર નક્કી કરવામાં આવી. એનાથી તો કઈ લેવા દેવા નહીં 800 નું. તો યસ યા નો? તો જુઓ એ જ કહે છે ક્વેશ્ચન કે ત્રીજો જે હતો ને એને તો 18% મત મળ્યા. મતલબ 3 વ્યક્તિઓ હતા. સમજો પહેલા વ્યક્તિને, બીજા વ્યક્તિને અને ત્રીજા વ્યક્તિને. આને તો 18% મત મળ્યા. ટોટલ મત કેટલા હશે? 100%. 18 તો આ લઈ ગયો. સર જીતવા વાળાને કેટલા મળ્યા છે? તો સર 45%. તો જો આ 45% લઈ ગયો. હવે વધ્યા કેટલા? તો સર ટોટલ કરો. 45 ને 18 કેટલું? તો સર 45 ને 10 55 અને 55 ને 8 63 63. તો આને કેટલા મળ્યા? તો સર આને તો 37% મળ્યા. ક્લિયર છો? ક્લિયર? તો જીત અને હાર નક્કી તો આ બંને ઉપર થશે. હવે મને એવું બતાવો કે આ બીજો વ્યક્તિ આનાથી કેટલા વોટોથી જીતે છે, કેટલા ટકા વધારે લાવે છે. તો તમે કહેશો કે સર એકને 45% મળે છે, એકને 37% મળે છે, બંનેનું અંતર 8%નું છે. યસ યા નો? મતલબ 8%થી જીતી જાય છે અને 8% વોટ વધારે મળે છે. પણ ક્વેશ્ચનમાં 8%ની વેલ્યુ આપેલી છે 5040. યસ યા નો? તો એવું કહી શકું છું, જો 8% 5040 ના બરાબર હોય તો 1% ની વેલ્યુ ફાઇન્ડ કરી લો કે સર 8 થી કેન્સલ કરું તો 8 8 48 નું 6 2 24 8 તરી 24. તો 1%ની વેલ્યુ કેટલી આવશે? 630. તો 100% કોના બરાબર હશે? તો સર 100% 2 0 પાછળ લગાવી દો. યસ યા નો? 63000 આન્સર 63000. એકદમ બેસિક ક્વેશ્ચન છે. ટોટલ વોટ કેટલા પડ્યા હશે? તો 63000 વોટ પડ્યા હશે. અને ઇમ્પોર્ટન્ટ છે, ઇલેક્શન ઉપર ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, ધ્યાન રાખો. બરાબર? ક્લિયર છે? થમ્સ અપ કરી દો યાર, શેર કરવાનું ના ભૂલતા. વિડીયો જેટલું પોસિબલ હોય એટલું તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને એટલું શેર કરી દો અને લાઈક કરી દો જો વિડીયો ગમે છે. અત્યારે બી સબસ્ક્રાઇબર ઓછા છે અને વ્યૂઝ પણ ઓછા થાય છે. બરાબર? તો મને એક મને કંઈ પૈસા નથી મળવાના આના, પણ એક મને મોટિવેશન મળે કે તમારા માટે હું કંઈક નવી વસ્તુ લઈને આવું. બરાબર? તમે મને જે પ્યાર આપો, જે બરાબર જે લાઈક કરો છો, તો મને એક મોટિવેશન મળે છે કે તમારા માટે હું કંઈક કરું. 8 તારીખે એક્ઝામ છે એટલા માટે. તો શેર કરો અને લાઈક કરો વિડીયોને. બરાબર? અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. ક્વેશ્ચન શું છે જોઈ લઈએ. સર ચૂંટણીમાં 2 ઉમેદવારોએ ભાગ લીધું, 10% લોકોએ મતદાન નથી કર્યું. હવે કોમન સેન્સ છે કે સર 100% વોટ હોય અને 100 માંથી 10% લોકો વોટ નથી આપવાના, તો કેટલા લોકો વોટ આપવાના છે? 90%. બેઝિક છે. બરાબર? જો વિજેતા ઉમેદવારને કુલ નોંધાયેલા મતોના 48%, મતલબ આનું, અચ્છા કુલ નોંધાયેલા તો 100 હતા, કુલ નોંધાયેલા કીધા છે, વેલિડ વોટ નથી કીધા. તો વિજેતાને જો આનું 100 નું 48% મળે તો આમાંથી આ 48% લઈ જાય તો અહીંયા કેટલું હશે? તમે એટલું બતાવી દો. બસ ખેલ ખતમ, પિક્ચર ખતમ, પૈસા હજમ. આટલું બતાવી દો. જો આને 48% મળે માય ફ્રેન્ડ, તો આને કેટલું મળશે મને એટલું કહી દો. બસ થોડું દિમાગ લગાવો. એવું ના કહેતા કે સર આને 52% મળશે. જો આને 52% મળે તો આ હારે નહીં, જીતી જાય. બરાબર? સમજો કોન્સેપ્ટ. જીત અને હાર કોના ઉપર નક્કી કરીએ છીએ? સર વેલિડ વોટ ઉપર. જે વોટ વેલિડ થયા છે, ઇલેક્શન કમિશન જે વેલિડ કહે છે એ વોટ ઉપર જીત અને હાર નક્કી થાય છે. તો 90% જ વેલિડ છે. તો 90 માંથી 48% આ લઈ ગયો તો કેટલા ટકા બાકી રહ્યું? તો સર 42%. આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, સિમ્પલ વસ્તુ છે. કેમ કે બંનેનું ટોટલ 90% આવવું જોઈએ. યસ યા નો? જીતવા વાળાને કુલ વોટના 48%, તો સર 100 નું 48% 48 જ થાય છે. તો આ તો આના ભાગના 48% લઈને બેસી ગયો. આને તો 42 જ મળવાના છે, કેમ કે જીત અને હાર તો 90% ઉપર થવાની છે. તો સર આ કેટલા ટકા વોટથી જીતે છે? તો સર 6% વોટથી જીતે છે. અને 6%ની વેલ્યુ કેટલી છે? 840. તો જો 6% 840 ના બરાબર હોય તો 1%ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. 6 એકા 6 અને કેટલી વખત 6 ચોકા 24. 1% 140, તો 100% કોના બરાબર? તો સર 14000 આન્સર આવશે. ક્લિયર છો? બેસિક ક્વેશ્ચન છે. તમને ટોટલ વોટ કીધા છે. ટોટલ વોટ કેટલા હશે?
ટોટલ વોટ ઓલવેઝ 100% હોય છે, તો 100% કોના બરાબર હશે? 14,000 બરાબર હશે. ક્લિયર છો? એક લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ માય ફ્રેન્ડ, પછી ક્લાસને આપણે વાઇન્ડ અપ કરશું. આઈ હોપ તમને સેશન ગમે છે અને પસંદ આવે છે. તો આ જ રીતે જો તમે નેક્સ્ટ જો તમે જો કહેવા માંગતા હોય કે સર આ રીતે તમે બીજા સેશન બીજા ચેપ્ટર પણ લઈ આવો, તો હું ચેપ્ટર તમારા માટે એક સિરીઝ કન્ટિન્યુઅસ રાખીશ. બરાબર, મતલબ કાલે પણ હું તમારા માટે એક 2:30 વાગે તમારે જે છે તો 2:30 વાગે હું તમારા માટે એક ચેપ્ટર લઈને આવવાનું છે, જે ચેપ્ટરનું નામ છે રિઝનિંગનું ચેપ્ટર હશે માય ફ્રેન્ડ. અને રિઝનિંગમાં કાલે આપણે ડિસ્કસ કરશું રેન્કિંગ એન્ડ ઓર્ડર, ક્રમ વ્યવસ્થા, કે ઉપરથી આનું ક્રમ આટલું છે તો નીચેથી કેટલું હશે, આના વચ્ચે કેટલા છોકરાઓ હશે. બરાબર, એ બધું આપણે ડિસ્કસ કરશું કાલના લેક્ચરમાં 2:30 વાગે. ક્લિયર? એક લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ પછી વાઇન્ડ અપ કરીએ. આ પીડીએફ તમને મળી જશે માય ફ્રેન્ડ. બરાબર, આ તમારું હોમવર્ક કરી લેજો. નોટાવાળું કરાવી દઉં છું. બરાબર, નોટાવાળું શું છે એ જોઈ લો. એક ચૂંટણીમાં 2 ઉમેદવારોએ ભાગ લીધું, 10% મતદાતાઓએ મત નથી આપ્યું. 100% ટોટલ હતા, 10% વોટ નથી આપતા, તો વધ્યા કેટલા? 90%. અચ્છા, 2500 મતદાતાએ નોટાનો ઉપયોગ કર્યો, મતલબ 90% માંથી 2500 લોકોએ શું કર્યું છે? નોટાનો ઉપયોગ કર્યું છે. તો વેલિડ વોટ શું હશે? તો સર 90% માંથી જે 2500 બાદ કરશું એ વેલિડ હશે. બરાબર, વિજેતા ઉમેદવારને કુલ માન્ય વોટના, મતલબ આનું 55% મળે છે, આ માન્ય વોટ છે. બરાબર, વેલિડ વોટ સમજો. તો આનું 55% આ લઈ જાય છે, તો હારવાવાળું આનું શું લેશે? 45% લેશે. તો જુઓ, તો આનું જો જીતવાવાળો આનું 55% લઈ જાય, તો આનું હારવાવાળો કેટલો લઈ જશે? તો સર 45%, કેમ કે ટોટલ તો 100 હોવું જોઈએ. તો અંતર કેટલા ટકાનું? તો સર 10%નું. કોનું 10%? આનું 10%. યસ આનું. તો હું અહીંયા લખું છું, જુઓ, આને ઇરેઝ કરું છું. 90% માઇનસ 2500નું 10% કોના બરાબર? તો સર જેટલા વોટોથી જીતે છે. કેટલા વોટોથી જીતે છે? 2000થી જીતે છે. ક્લિયર છો? સર આ પર્સન્ટેજ હટાવશો તો આ 2 0 અહીંયા જશે, તો 2 0 અહીંયા લગાવી દઉં છું. ક્લિયર? પહેલા સર 10 થી આને મલ્ટીપ્લાય કરશો તો જુઓ આ શું બનશે? 90. અચ્છા, 10 આને 10 થી ડિવાઈડ કરી લો ને, મલ્ટીપ્લાય ના કરો, 10 થી ડિવાઈડ આને કરી લો, તો આ કેટલી વખત જશે? 10 દુ 20, 4 0. હવે આ કેટલું છે? તો સર આ 90% છે. 90% માઇનસ 2500 એ સાઈડ જશે, તો પ્લસ 2500. તો 20,000 છે, 20,000માં 2500 એડ કરશું તો 22,500. જો 90%ની વેલ્યુ 22,500 હોય તો 1 0 થી 1 0, 9 થી કેન્સલ કરી લો, 1%ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો સર 9 દુ 18, 9 પંજા 45, તો 1%ની વેલ્યુ આવશે 250. અને વેલિડ વોટ કેટલા હોય છે? તો સર ટોટલ વોટ 100%, તો 1% 250 ના બરાબર હોય તો 100% કોના બરાબર હશે? તો 25,000 ના બરાબર હશે. તો તમારું જે જવાબ હશે એ શું આવશે? 25,000. ટોટલ કેટલી સંખ્યા હશે? તો 25,000. તો માય ફ્રેન્ડ, આઈ હોપ તમને આજનું સેશન ગમ્યું હશે અને ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે ટકાવારીમાં. આજે આપણે નવી રીત, નવી ટેકનિક સાથે, કોન્સેપ્ટ સાથે ટ્રીક, બરાબર. તો જો આજના સેશનમાં મજા આવી હોય, એવું લાગ્યું હોય કે સર ફૂલ એનર્જી, फुल धमाल, फुल मस्ती, तो सेशन ने जेटलू बने एटलू शेयर करजो माय फ्रेंड. तानों के भी शोर में मैं रहकर सच कहने की आदत है. मैं सागर से भी गहरा हूं, तुम कितने कंकड़ फेंकोगे. मैं सागर से भी गहरा हूं, तुम कितने कंकड़ फेंकोगे. चुन चुनकर आगे बढ़ूंगा, तुम मुझको कब तक रोकोगे. तो माय फ्रेंड, जो सेशन गम्યું હોય તો શેર અને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.